જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જય વસાવડા એ દરેકના હૃદયમાં વસે છે, યુવાન હોય કે વૃદ્ધ હોય. અને હું એમ માનું છું કે એ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના માણસ છે. એમનો બ્લોગ જે છે એ બહુ જ લોકો એના ઉપર હિટ કરે છે. લગભગ 40,000 એના ફેન ફોલોઅર છે રેગ્યુલર. આવા જય વસાવડા આજે આપણી વચ્ચે છે. તેઓ બોલવાના છે વિસ્મયનો વિસ્તાર, આનંદનો અવતાર. મુરબ્બી કુમારપાળભાઈ, વિશ્વકોશ કેવી જગ્યા છે એનો પુરાવો અહીંના શ્રોતાઓ ઉપરથી તમને મળે. મનોજ ખંડેરિયાએ કહ્યું છે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા, ચરણો લઈને દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. હું આ બધા નામો વિશે પણ જો બોલવા બેસું તો વર્ષોના વરસ લાગે. એવા સજ્જ વ્યક્તિત્વ મારી સામે બેઠા છે, જેમને મેં બહુ ભાવથી વાંચ્યા હોય, માણ્યા હોય, મિત્રો હોય, સજ્જ ભાવકો હોય, રસિકજનો હોય, સુગ્ન શ્રોતાઓ જેને આપણે કહીએ. એટલે આવું ઓડિયન્સ મળવું આજકાલ દુર્લભ છે. એટલે જ આવા મનગમતા વિષયો છે એ છેડવાની વાત બધે નથી થતી હોતી. એટલે કુમારપાળભાઈએ મને છૂટ પણ આપી કે વિશ્વકોશને જે સ્પિરિટ છે એને ધ્યાનમાં રાખીને આપણે તમે વિષય નક્કી કરો. એટલે અમે પહેલા વિષય એવો નક્કી કરેલો, ખોજની મોજ. પછી વળી થોડોક સુધાર્યો કે આપણે હવે નવા અવતાર લઈને જશું બીમારી પછી પાછા. એટલે એમ કે આપણે થોડો એને જ એક્સટેન્ડ કરીએ, ખોજની મોજનું થોડુંક એક્સટેન્શન કરીએ. એટલે વિસ્મય થોડુંક ખોલ્યો વિષયને. મોજ તો યથાવત જ છે, એમાં આનંદ તો યથાવત છે, પણ વિસ્મયનો વિસ્તાર કર્યો એમાં. અને એની મને મજા છે. આવા અમે બધા, હું તો અમુક આમાં ભદ્રયુભાઈ છે તો એની સાથે તો મોટો થયો છું એમ કહું તો ચાલે. એમની આંગળી પકડીને ચાલ્યો હું, એવું પણ બન્યું છે. બ્રહ્મભટ્ટ સાહેબ, ચંદ્રકાંતભાઈ, ગૌતમભાઈ, એવા વ્યક્તિત્વો. એટલે મને આનંદ થાય કે ના, સરસ રીતે ઝીલાશ. અને જે પ્રતિબેને સૂચના આપી એ હું પણ કહી દઉં વિનંતી કે ભાઈ બહાર કેટલાક ઊભા છે, કેટલાક પરાણે ગોઠવાયા હોય એવા હોય તો આગળ પણ અમારે કાઠિયાવાડી ડાયરાની જેમ ગોઠવાઈ જવાની છૂટ છે પાથરણા ઉપર. એમાં ગમશે. આપણે અમે હસતા હતા કે આ બધા મિત્રો બેસવા જ જો આવ્યા હોત તો ઘેર જ બેઠા હોત ને. આ તો રસિકજનો છે એટલે સાંભળવા આવ્યા છે. વચ્ચે કેતન મહેતાની રંગરસિયા ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેં એક લેખ લખેલો, એનું શીર્ષક એવું બાંધેલું, રંગરસિયાઓ અને બુદ્ધિબુઠ્ઠાઓ. એટલે હું એવું માનું છું, મારો આ વ્યક્તિગત મંતવ્ય છે, હું એમાં બહુ સ્ટ્રોંગ છું, આ મંતવ્યમાં આકરો છું, સ્ટબન છું, પણ આ મંતવ્ય મારું એવું છે કે આ સમાજ છે ને હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જાતના પેલા જ્ઞાતિના, ધર્મના, સ્ત્રી પુરુષના, જેન્ડરના, અમીર ગરીબના, કોમ્યુનિસ્ટ એન્ડ કેપિટાલિસ્ટના, આવા વિભાગ આપણે જોયા છે. પણ હવેનો સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે. એક રંગરસિયા, કાલિદાસના વારસદારો, એ રંગરસિયાઓ બધા, જેને આખી પ્રકૃતિમાં, જીવનમાં રસ પડે. રસની અંદર આમ ધુબાકા મારે, ડૂબકા મારે, આનંદી કાગડા જેવા. ઉકળતા તેલમાં નાખો તો એવાથી એ પાકો ફફડાવીને ગીતો ગાય. આ રંગરસિયાઓ. અને એ ઓછા જ હોય હંમેશા, એ લઘુમતીમાં હોય. સૌથી મોટી લઘુમતી જ આ છે. અને આ માઇનોરિટી માટે કોઈ પેકેજ નથી. આને તો સૌથી વધારે લાકડીઓ જ ખાવાની છે, સૌથી વધારે ગાળો જ ખાવાની છે, એવી માઇનોરિટી છે. અને બીજા જે બહુમતીમાં છે એ બુદ્ધિબુઠ્ઠાઓ. બરાબર, આ મેં કોઈન કરેલો શબ્દ છે, આ તમને મળશે નહીં કોઈ શબ્દકોશમાં, જાતે કોઈન કરેલો છે, બુદ્ધિબુઠ્ઠાઓ. બરાબર. એટલે જેમની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે, એટલે જેને આ રંગ અને રસ બેથી દૂર જતા રહ્યા છે એવા. એટલે બહુ બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગી જીવનારા, અને એને પાછી કલરફુલ માનનારા. એ પોતે બ્લેક એન્ડ વ્હાઇટ જીવતા હોય, બ્રહ્મ એવો હોય કે આનાથી વધારે કોઈ બીજા કલર જ નથી આ જગતમાં. એટલે મેં સાયન્સની એક બુકમાં એવું વાંચેલું કે કૂતરો છે એ રંગો જોઈ નથી શકતો એમ. એટલે હવે તમારે સમજી જવાનું કે એ કઈ જિંદગી જીવતા હશે. એની વચ્ચે મારે આ વિષયની વાત કરવાની છે. વિસ્મયનો વિસ્તાર અને આનંદનો અવતાર એ શું વિષય છે એની વાત મારે એની વચ્ચે કરવાની છે. અને મને બહુ ગમતો વિષય છે, વ્યક્તિગત રીતે મને બહુ પ્રિય ગણાય એવો વિષય છે. એટલા માટે કે હું આ વિષય જીવું છું. લોકો વિષય ઉપર વાત કરતા હોય, મારા પરમ મિત્ર અને અહીં વિશ્વકોશમાં જ આવી ગયા છે થોડા સમય પહેલાં, સુભાષ ભટ્ટ. એમનું વ્યાખ્યાન હતું અહીં કુમારપાળભાઈ થોડા સમય પહેલાં જ. પછી જ કદાચ મારે તરત આવવાનું હતું, અને એમાં હું નાનો થઈ ગયો, બહુ નાનકડું બાવ થઈ ગયો, એટલે મને અછબડા નીકળ્યા.
એટલે આપણે ઓલા ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન, આમાં ક્યુરિયસ એવું છે ને વિષયમાં, ક્યુરિયોસિટી, એટલે એમ હું નાનો થયો અને પછી પાછો ઘોડિયામાં હિચકતો પાછો મોટો થઈ પુખ્તો વયનો થઈને તમારી સામે આવ્યો. થોડાક પુરાવા મેં હજી મોજૂદ રાખ્યા છે, એટલે કંઈ બહુ ક્રીમ બ્રીમ લગાડ્યા વગર કે એટલે ખબર પડે કે ના ખરેખર બાંધા હતા ભાઈ. કુમારપાળભાઈ મૂર્ખ નહોતા બનાવ્યા કોઈને. પણ સુભાષભાઈ હમણાં નવનીત સમર્પણમાં સરસ એક વાત લખી છે. હમણાં એક મારા વાચક મિત્ર આવીને મને એની એક ઝેરોક્ષ પણ આપી ગયા યાદ કરાવવા. પણ સુભાષભાઈ તો એવા મિત્ર છે કે જે રાતના 1 વાગે દરવાજો ખખડાવી અને અમે પહોંચી જાય અને એમાં અમને આનંદ આવે કે ના આમાં મજા છે. એટલે એમણે પેલી બહુ જાણીતી વાત આમ જુઓ તો સુફીઝમની સરસ કથા છે, એ એમણે લખી છે કે પેલા યુવાને દરવાજો ખખડાવ્યો અને એમ કહ્યું કે હું આનંદ શોધું છું. આનંદ ક્યાં મળે? એટલે અંદર જે ફકીર હતો એટલે એમ કહ્યું કે હા આનંદ છે, એમાં મારી પાસે વ્યવસ્થા છે. 2 ફળ છે, એક ફળ ખાઈશ તો તું આનંદ શું છે એની અનુભૂતિ કરીશ, આનંદમાં રહીશ. બીજું ફળ ખાઈશ તો આનંદની વિવેચન કરશે, આનંદ શું છે એ તું જાણી શકીશ, આનંદ કેવો છે એની તું રચના કરી શકીશ, એના વિશે 2 જણાને વાત કરી શકીશ. એટલે થોડીક વાર વિચાર કરીને યુવાને કહ્યું કે આ બીજું ફળ મને આપો, આનંદ જાણવો તો જોઈએ ને, એની 2 જણાને વાત તો કરવી જોઈએ ને આનંદ કેવો હોય. એટલે પેલા ફકીરે કહ્યું કે હવે મને સમજાણું કે આ દરવાજો ખખડાવતો કેમ ફરે છે તું. આનંદ ચાખવાની વસ્તુ નથી, ગટગટાવવાની વસ્તુ છે. ચાખવું એક વાત છે, સિપ જેને આપણે અંગ્રેજીમાં કહીએ, અને ગટગટાવવું એ બીજી વાત છે. ઘૂંટડે ગટગટાવવાની વસ્તુ છે. અને એ આનંદ, એ વિસ્મય, એની વાત મારે તમારી સામે કરવી છે. આમ અવિવેક કહેવાય, ગૌતમભાઈ સામે બેઠા હોય એટલે સંસ્કૃતનું નામ લેતા ડર લાગે. સાહેબ માર્ક કાપી નાખે અને ઊભા થઈને આપણને કંઈક કુકડો બનાવી દે અહીં સ્ટેજ ઉપર, એવું લાગે આમ પોડિયમની બહાર નીકળીએ એટલે. પણ મારે સંસ્કૃતની 2 વાત કહ્યા વગર છૂટકો નથી, મારે વિષયની વાત મૂકવા પહેલાં. હમણાં એવું બન્યું કે અસ્મિતા પર્વમાં અમે ગયેલા ગૌતમભાઈ, અને રામવાડીમાં અમે થોડાક વહેલા પહોંચી ગયા. અને હું ને ઇલિયાસ મારો મિત્ર ચેતન જેઠવા, અમે 3 જણા ભેગા હતા. અને અમે 3 ભેગા હતા, એમાં મોરારી બાપુ મંદિરે પગથિયા ઉપર બેઠા હતા અને કોઈને ખબર જ નહીં કે બાપુ આવીને બેઠા હતા. આમ એવું હોય ને કે ઘણી વખત આપણે કારને ઓળખતા હોઈએ, એટલે કાર આવી ગઈ તો આપણને એમ લાગે કે સાહેબ આવી ગયા, પણ કાર ન દેખાય તો સાહેબ સાયકલ ઉપર આવે તો આપણને ખબર ન પડે કે સાહેબ આવી ગયા. એટલે બાપુ સાવ એકલા જ બેઠા હતા મંદિરે, અને લોકો જગ્યા ગોતતા હતા અંદર બેસવા માટેની રામવાડીમાં. બાપુ સાવ પગથિયા ઉપર એકલા ચૂપચાપ બેઠા હતા. એટલે હું એમની પાસે જઈને બેઠો, અને થોડીક વાર પછી વિનોદભાઈ આવ્યા, વિનોદ જોશી આવ્યા. એટલે આ તમને એમને લાગે હું ગપ્પા મારું છું, એટલે અમે 2 બેઠા, આ બાજુ વિનોદભાઈ આ બાજુ હું, ને એમાં વાતમાંથી વાત નીકળી અને બાપુ શિવસૂત્રને યાદ કર્યું સાવ અચાનક જ. એમને કંઈ ખ્યાલ નહીં કે હું કોઈ વિશ્વકોશમાં જવાનો છું. એટલે ડિવાઇન ડિઝાઇન છે એ કેવી રીતે તમે જો વિસ્મયનો વિસ્તાર કરતા જાઓ તો તમારી આંગળી પકડીને તમને ક્યાં ક્યાં ચલાવતી જાય, એનું આવું તમને તાજું ઉદાહરણ, એકદમ ફ્રેશ ઉદાહરણ આપું. બાપુએ સાવ એમને મત મને કહ્યું, સિરસર સંબોધીને કહ્યું મને કે જયભાઈ તમને ખબર છે એમ કે એ જયભાઈ કંઈ મને ક્ષોભ થાય, પણ હવે એ તો ઉમળકો આવે કીધા રાખે છે જયભાઈ. મને કે શિવસૂત્રની અંદર એમ કહેવાયું છે કે વિસ્મયો યોગ સાધક, વિસ્મયો યોગ એવું કહેવાયું છે, વિસ્મયો યોગ. એટલે મને નવાઈ લાગી, મેં કીધું એમ. પછી તો બાપુએ આગળ વાત કરીને પછી મેં તો સાઇટેશન કર્યું કે ના ખરેખર કહેવાયેલું છે કે આત્મા નર્તક કલા શરીરમ, તો આ વિસ્મય યોગ છે. આવી વાત કેવી રીતે આવે? હવે આધ્યાત્મિક અર્થના જે થતા હોય એ જુદા છે, હું તો મારો અર્થ કાઢું છું. દરેક સૂરજમુખીનું ફૂલ છે, ઉદયન ઠક્કરની એક કવિતા છે કે એની પહેલાં કરોડો બીજા સૂરજમુખીના ફૂલ ખીલ્યા હશે અને એના પછી બીજા કરોડો સૂરજમુખીના ફૂલ ખીલશે, પણ એક જે સૂરજમુખીનું ફૂલ છે એ જે સૂર્યનું કિરણ પોતાની પાંદડી ઉપર ઝીલશે એ એક જ હશે, એ પહેલું જ હશે. એ તો પોતિકો અનુભવ હશે એનો. કરોડો પહેલાં ખીલી ગયા ને ખરી ગયા એનો અનુભવ જુદો, કરોડો જે ખીલવાના છે ને ખરવાના છે એનો અનુભવ જુદો, અને મારી પાંદડી ઉપર જે સૂરજનું કિરણ પડે એનો અનુભવ જુદો. હું અર્થ એવો કાઢું છું કે યોગ એટલે જ યુગલત્વ, મળવું, જોડાવું, કનેક્ટ થવું, આ યોગ. આપણે યોગને સીધો બાબા રામદેવની આસ્થા સાથે જોડી દઈએ એવું શું કામ કરવું? બરાબર, યોગ શબ્દનો અર્થ જ 2 વસ્તુનું કનેક્શન છે. વિસ્મયથી તમે કનેક્ટ થાવ છો આ સંસાર સાથે. વિસ્મય હશે તો સૃષ્ટિ સાથે કનેક્ટ થશો, કુતૂહલ હશે, ક્યુરિયોસિટી હશે તો તમે જીવતા રહેશો. એટલે વિસ્મયથી યોગ, અને પછી આગળ એ જ સૂક્તમાં સરસ મજાનો શબ્દ આવે છે, લોકાનંદ સમાધિ સુખમ. આનંદની સમાધિનું સુખ, આનંદ સમાધિનું સુખ. અને આ જો મારા શબ્દો નથી હો, એટલે તમારે એમ કે આ ભાઈ વિષય આવ્યો લઈને કૂદી પડ્યા છે, આ નટરાજ સાક્ષાત કહે છે, હું નથી કહેતો, શિવે કહેલું છે.
અને શિવ આ વાત મૂકે, બહુ અદ્ભુત વાત છે કે લોકાનંદ સુધી તમારે પહોંચવું હોય તો પહેલાં કનેક્ટ થવું પડે, તમારે કળાને શરીર રૂપે મળવું પડે, આત્મા તમારો નર્તક છે એવી રીતે જીવવું પડે. અને આ આપણી સંસ્કૃતિ છે સાહેબ. સત્યમ, શિવમ અને સુંદરમ, 3 પગલાંની અંદર આમ જુઓ ને તો ઓલા વામનને બલી જેવી વાત છે. ત્રિલોક આખા સમાઈ જાય આ 3 શબ્દોમાં. સત્યમ એટલે સાયન્સ, જે સાયન્સના ઇન્વેન્શન થયા, જે શોધ થઈ, શું સાચું છે, શું સાચું છે, શું સાચું છે, પરિશીલન, જૂના પરિણામોને પાછા રિફાઇન કરવાના, વળી નવા બનાવવાના, વળી જૂની થિયરી, કોઈક ન્યૂટન ફિઝિક્સની થિયરી બનાવે, વળી કોઈક ક્વોન્ટમ ફિઝિક્સ આવે, વળી કોઈ એના પછીની થિયરી આવે, વળી આઇન્સ્ટાઈનને બ્લેક હોલને કોઈ ચેલેન્જ કરે. સતત સત્યની ચાલતી શોધ. સત્યમ, જીવન એટલે શું એનું એક પાસું છે સત્યમ. એટલે આ માઇક્રોફોન પણ જીવન છે, કારણ કે આ સત્યની શોધનો પરિપાક છે. આ આઉટ ઓફ કલ્ચર નથી, જે આપણે ઘણી વખત માની લઈએ છીએ કે મટીરિયાલિસ્ટિક થિંગ્સ આર નોટ ફ્રોમ ઇન્ડિયન કલ્ચર. હું એમ નથી માનતો. હું એમ માનું છું કે આ પણ સત્ય છે, કારણ કે સાયન્સ છે એ સત્યની શોધ કરે છે. શિવમ, તમારા સદભાવ, તમારી સંવેદનશીલતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે. બીજા ઉપર ઉપકાર કરવાની વૃત્તિ ક્યારે થાય કે જ્યારે તમે અભિમાન ન કરો એ ઉપકાર સાચો, તમને એનો ઈગો મનમાં ન હોય. અને સંવેદનશીલતા, સેન્સિટિવિટી, આ શિવમ, એમાંથી સદભાવ પ્રગટે. શિન્ડલર્સ લિસ્ટ નામની ફિલ્મ જેણે જોઈ હોય અને જેને ઓસ્કાર શિન્ડલરની વાત ખબર હોય, એક એવો જર્મન ઉદ્યોગપતિ કે જે ખરેખર તો યહૂદી સ્ત્રીનું શોષણ કરવા માટે એને પોતાની પાસે બોલાવે છે. એની સાથે સંબંધ બાંધવો છે, પોતાને ત્યાં કામ કરે છે. યહૂદીઓ તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતા, અને પેલી સ્ત્રીને લાલચ આપીને બોલાવે છે કે હું તારા છોકરાઓને અને તારા પરિવારને બહાર કાઢી દઈશ અહીંથી. અને સ્ત્રી આમ ભક્તિભાવથી પગે પડી જાય છે એને આવીને કે ઓહો, તમે તો કેટલો મારા ઉપર ઉપકાર કર્યો, તમે તો કેવા સંત આત્મા છો. અને પેલા માણસને જેસલ જાડેજાની જેમ એમ થાય છે કે આ વ્યક્તિ જો મને આટલો બધો સંત માને તો હવે તો મારે જે મારા મનમાં વાત છે એની સામે કેમ મૂકવી. હવે તો જો એમ કે એક બનાવટથી, એક જૂઠથી કોઈ વ્યક્તિમાં મારા પ્રત્યે આટલી શ્રદ્ધા ઊભી થાય તો ખરેખર હું આટલા યહૂદીઓને જીવતા બહાર કાઢું આ કેમ્પમાંથી તો કેટલા યહૂદીઓની શ્રદ્ધા ઊભી થાય. સાહેબ, આજની તારીખે ઓસ્કાર શિન્ડલરની જે કબર છે ને એના ગ્રેવ ઉપર યહૂદીઓ મીણબત્તી લઈને જાય છે, જર્મનની કબર ઉપર. આજની તારીખ, ટિલ ડેટ, એના ઉપરથી ઓસ્કાર વિનર આખી ફિલ્મ બની શિન્ડલર્સ લિસ્ટ. આ જે વાત છે શિવમ, અને જે વાત છે સુંદરમ, આર્ટ, ક્રિએટિવિટી, ઇમેજિનેશન, ઇનોવેશન, કળા. જે જગત તમારી પાસે મળ્યું છે એને તમારી કલ્પના શક્તિથી વધારે બહેતર બનાવવાની તરકીબ, એ કળા. પેલી પોલી એનામાં ગ્લેડ ગેમ આવે છે ને એ તમને જે મળે છે હવે એ તો રેડીમેડ છે, જે મળી ગયું તમને. તમારો જમણો હાથ ભાંગી ગયો, ચાલો ફ્રેક્ચર થઈ ગયું. હવે તો તમારે રાજી રહેવાનું કે જો આપણો ડાબો હાથ તો હજી નથી ભાંગ્યો ને, એમ ડાબા હાથે તો આપણે એમ કે ખીચડી ખાઈ શકશું ને મોબાઈલ જોઈ શકશું ને, વોટ્સઅપના 2 મેસેજ ચેક કરી શકશું, ડાબો હાથ ખુલ્લો છે હજી. આજે ટ્રીક છે. કળા એટલે પોતાની આસપાસ એક એવું વિશ્વ સર્જવાની પ્રક્રિયા કે જે વિશ્વ છે એ તમારું પોતીકું છે. અને પછી આ રંગરસિયા ફિલ્મ જ્યાંથી મેં શરૂઆત કરી એમાં એક બહુ જ સરસ મજાનો સંવાદ બહુ ઝડપથી પસાર થઈ જાય છે. કેતન મહેતાએ રવિ વર્માના પાત્રથી મૂક્યો છે કે પેલો આર્ટિસ્ટ એમ કહે છે કે મારી અંદરની એક તડપ છે કે હું જે ક્રિએટ કરું એ વધારે લોકોના હૃદય સુધી સ્પર્શે. આ વિસ્તાર, એક્સટેન્શન ઓફ ક્યુરિયોસિટી. એક માણસને ક્યુરિયોસિટી થાય એ પોતાના પૂરતી રાખે તો એ કદાચ અધ્યાત્મ પંથનો સાધક થઈ જાય, પણ જીવન પંથનો જો આરાધક થવું હોય તો તમારી ક્યુરિયોસિટીને તમારે શેર કરવી પડે લોકો સાથે, 2 હાથ ખુલ્લા કરીને, યુરેકા કહીને બહાર આવી જવું પડે, ભલે વસ્ત્રો ન પહેર્યા હોય. આ ખુમાર છે એનો, સુંદરમનો. આ સત્યમ શિવમ અને સુંદરમનો જે ખુમાર છે એ વિસ્મયનો વિસ્તાર છે. અને એમાં શિવસૂત્ર તો મેં કહ્યું એમ મારો અર્થ મેં કાઢ્યો એમાંથી, ઉદ્યમો ભૈરવ અને એવું ઘણું છે, પણ કામ લાગે એવા અર્થો છે. ઉદ્યમને ભૈરવ એટલે તમે મહેનત કરો, કળા શરીરમ, તમારા જીવનમાં જે ભોગ છે, જે આનંદ છે એ તમારા દૈહિક ભાવનાઓ એની સાથે જોડાયેલી કળાઓ છે. એટલે એમાં જ વિસ્મયો યોગની ભૂમિકા છે. વિસ્મય એક દરવાજો ખોલવા માટેની પહેલી કી છે. તમને કુતૂહલ થાય તો સાહેબ દરવાજા ખુલે ને. જગત આખાની પરિકથાઓનો ઇતિહાસ તમે જુઓ, હાતિમ તાઈને 7 સવાલના જવાબ દેવાની જરૂર શું હતી મને સમજાવો. જરૂર શું કામ હાતિમ તાઈ 7 સવાલના જવાબ દે? પડ્યો ને ઘરે સુધી હોઈ ના જાય બેઠો પણ એને એમ થાય કે ના, મારે આ જવું છે આ જવાબ ગોતવા માટે. આમ તમે પરિકથાઓમાં વાંચો ને, ફેરી ટેલ્સ, એટલે એમાં મોટાભાગે રાજકુમારો કંઈક ઘોડા લઈને જતા હોય ને પછી મહેલમાં જવાને બદલે જંગલમાં જતા રહે ને ત્યાં રાજકુમારી હોય ને એ પાછી એક દંડિયા મહેલમાં કેદ થયેલી હોય ને એને છોડાવવા માટે નીકળી જાય. એટલે આપણને એમ થાય કે જાય જ શું કામ? પણ
આ સામે ચાલીને આ માથાકૂટ આબેલ મુજે મારો ઓલા રાક્ષસને બોલાવે જ શું કામ પોતાની પાસે? પણ એનો રોમાંચ છે, એનું એક્સાઇટમેન્ટ છે, એની મજા છે. પેલી વિઝાર્ડ ઓફ ઓઝની બહુ અદ્ભુત કથા, અને એની પ્રિક્વલ રૂપે પણ એટલું જ સરસ બ્રોડવેમાં પ્લે ભજવાય છે, ન્યુયોર્કમાં વીકેન્ડ. કેવી સરસ મજાની વાર્તા. એક ડોરોથી નામની છોકરી છે, અચાનક હવામાં ઉડતું ઉડતું એનું ઝૂંપડું છે એક જુદે દુનિયામાં જતું રહે છે, અને સમવેર ઓવર ધ રેનબો વન્સ ઇન લલબાય, કોઈ એક હાલરડા ઉપર ક્યારેક મેઘધનુષની ઉપર હું ચાલતી હોઈશ ત્યારે, એવું સરસ મજાનું ગીત. બહુ જૂની ફિલ્મ છે પણ વન્ડરફુલ ક્લાસિક છે. અને એમાં એને એક ટીનનો કઠિયારો મળે છે, એને એક ચાળીઓ મળે છે, અને એક એવો સિંહ મળે છે જે કાયર છે, જેને લડતા નથી આવડતું, જેનામાં હિંમત નથી. અને એવી આખી એક ટીમ લઈને એ લોકો બધા નાચતા કૂદતા પોતે અહીંથી બહાર કેમ નીકળવું એના માટે એક વિઝાર્ડ, એક જાદુગરને મળવા માટે જાય છે. અને ઓલો જાદુગર એમ કહે છે કે હું એ ફસાયેલો છું, મને ખબર નથી કે બહાર કેમ નીકળવું આમાંથી. એ જે આખી વાત છે એમેરાલ્ડ સિટી ને વન્ડરફુલ ઇમેજિનેશન, કલરફુલ ઇમેજિનેશન, એ આખી વાત જ એ છે કે તમે એક જર્ની શરૂ કરો સાહેબ, તો ધીરે ધીરે લોક સાથ આતે ગયે ઓર કારવા બનતા ગયા. યુ હેવ ટુ સ્ટાર્ટ યોર જર્ની. લોકો જર્ની શરૂ નથી કરતા. મને ક્વીન ફિલ્મ ગમેલી ત્યારે એટલે જ આટલી બધી ગમેલી. પહેલેથી જ બધા એમ માની લે કે આમાં આટલી મુશ્કેલીઓ હોય, આટલી ગડબડ હોય. અદ્ભુત ફિલ્મ હતી. નેશનલ એવોર્ડ તો પછી મળ્યો, મેં તો જોતા વેત જ એના ઉપર લેખ લખી નાખ્યો હતો. એક વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો એને પાછળથી, પણ ત્યારે જ મેં લખી નાખ્યો હતો કે ધીસ ઇઝ સો વન્ડરફુલ. કે એક છોકરી એકલી હનીમૂન કરવા જાય એ તો સમજાય, તો આમ આપણને સરસ લાગે, ટ્રિવિયલ કોન્સેપ્ટ છે. પણ એને એક એવી બહેનપણી પેરિસની અંદર મળે કે જે એને એમ કહે કે હું તારી ભેગી કંઈ સતત નહીં આવું, યુ હેવ ટુ ફાઇન્ડ યોર ઓન વે. આ ટ્રેન, આ ટિકિટ, આ ડોર્મેટરી, અહીં જવાનું, તારે તારી રીતે રસ્તા કાઢવાના, તારે તારી રીતે જિંદગી જોવાની, માણવાની અને શીખવાનું. અને બે કડવા અનુભવો તો થાય ખરા. જે લોકો વાંચતા હોય એને ખબર હોય કે કથા હોય તો એમાં ખલનાયકો હોય પણ ખરા, અને ખલનાયકો હોય તો જ કથામાં યુદ્ધ લડવાની મજા આવે. મેં એક વખત મારે એક જન્મદિવસે એક લેખ લખેલો, એની ભેગું એક પિક્ચર મૂકેલું, એની ઉપર એક કોટ હતું. કોનું છે એ મને ખબર નથી, કારણ કે મને ફરતા નેટના રત્નાકરમાંથી જડેલું છીપલું આવે ને, એમ નેટમાંથી ઘણું બધું આવું આવે કિનારે ખેંચાતું. એટલે કોર્ટમાં એમ લખેલું કે જે સમાજ સાહસ ઉપર પ્રતિબંધ મૂકે છે એ સમાજને પ્રતિબંધિત કરવો એ જ સૌથી મોટું સાહસ છે. એડવેન્ચરને જે બંધ કરી દે છે એ સમાજને જ તમે બંધ કરો, એ જ સૌથી મોટું સાહસ. અને મને આવડે એવી રીતે, એટલે આપણે તો એવું માને છે લોકો કે સાહસ કરવું એટલે અવિવેકી થવું. એટલે મને ઘણા લોકો એમ પૂછે કે તમે આમ તો બહુ ઠાવકા લાગો છો, અને મળો ત્યારે બહુ ભાવપૂર્વક વર્તો છો, અને પછી પાછા ફેસબુક ઉપર ધીંગાણા કરતા હો છો, અને કોલમની અંદર તો કેટલા બધા આકરા શબ્દો લખતા હો છો. મેં હમણાં જ આ નેટ ન્યુટ્રાલિટી ઉપર લેખ લખીને આપ્યો છે, જે હવે આવશે, એનું ટાઇટલ એવું મૂક્યું છે કે આમ કે લોહી પીણી ટેલિકોમ કંપનીઓની ઉઘાડી લૂંટમાર. એમાં મને જરાય શરમ નથી, જે સાચું છે જ લખ્યું છે, બરાબર. પછી મેં સમજાવ્યું છે કે આવું શું કામ લખ્યું છે. મારો પોઈન્ટ એ છે કે આપણે વિચારોમાં સિંહ થવાનું છે, વર્તનમાં સિંહ નથી થવાનું. વર્તનમાં કોઈને ફાડી નથી ખાવાના, વિચારોમાં સિંહ થવાનું છે. વર્તનમાં વારે ઘડીએ ફાડી ખાવાવાળા એ જ લોકો હોય છે જે વિચારોમાં ગાંધીજીની જેમ સિંહ નથી થઈ શકતા. એ ગાંધી પંચમ જ્યોર્જને બહાર ઊભો એમ કહી શકે કે જો આ મારા કપડાં, આ મારો ડ્રેસ, બરાબર, તમને પોસાય તો હું અંદર આવું. આ એવું આપણે એમ માની લીધું છે કે આપણે પેલા આમ કે ખાદીની પોતળીવાળો ડોસો જે ઇન્કમ ટેક્સની ઉપર ઊભો છે પૂતળામાં, એવો ગાંધી હશે. એટલે આપણે ભૂલી જઈએ છીએ કે 22 વર્ષ ફોરેન રહેલા, લંડનની અંદર ભણેલા, બોલ પાર્ટીઓમાં જનારા, બોટાઈવાળા 3-piece સૂટ પહેરનારા ગાંધી પણ હતા. એને ખબર નહોતી એવું નથી સાહેબ. મજા આ જ છે. ટ્રિનિટી કોલેજની અંદર મ્યુઝિક ભણેલો અને કર્ણાટકી સંગીતની 4 વર્ષની ઉંમરથી તાલીમ લેતો અલ્લા રખા રહેમાન જ્યારે રાગને તોડે, જ્યારે ડ્રમની બીટ્સ છે એ રિધમ તોડીને વચ્ચે નાખે ને, ત્યારે તમને એ કર્ણપ્રિય લાગે. મારા જેવું લાગે તો એ ભેંસાસુર લાગે. નિયમો તોડતા પહેલાં નિયમોના માસ્ટર થવું પડે, પછી નિયમો તોડવાનો તમને હક છે. એક બેરિસ્ટર સવિનય કાનૂન ભંગ કરી શકે. બેરિસ્ટર થયા વિનય કાનૂન ભંગ કરવા નીકળો તો અભિમન્યુ જેવી હાલત થાય. 7મો કોઠો તમારે પૂરો જાણવો પડે પહેલાં, પછી તમે પડકારો ઝીલો, પછી તમે એમાં રમતો કરો, પછી તમે એની ચમત્કૃતિઓ અને તરકીબો કરો. તો મારો જે મુદ્દો છે મિત્રો, કે આ જે વાત છે, આ યાત્રાની વાત, આ સફરની વાત, જે પેલી ફિલ્મમાં પણ હતી, અને પિકાસોએ પણ બહુ જુદી રીતે મૂકી છે આખી વાતને, કે ઈશ્વર કેટલો સરસ મજાનો કલાકાર છે. પાબ્લો પિકાસોનું બહુ અદ્ભુત કોટ છે કે ઈશ્વરની કોઈ શૈલી જ નથી. દરેક ગાયકનો એક ઘરાના હોય, એક શૈલી હોય, એક સ્ટાઇલ હોય. દરેક મ્યુઝિશિયનની એક સ્ટાઇલ હોય, દરેક ફેશન ડિઝાઇનરની હોય, એક્ટરની હોય, સ્પીકરની હોય, રાઇટરની હોય. ઈશ્વરની કોઈ શૈલી જ નથી. ગરોળીએ બનાવે અને એ વહેલે બનાવે, એ ગુંદાઈ બનાવે અને એ વડલાઈ બનાવે. એને તમે કોઈ ડિફાઇન જ ન કરી શકો એક શૈલીમાં. અને એ ડિફાઇન આપણે નથી કરી શકતા ને સાહેબ, એટલે જ નેચર આપણને આટલું બધું આકર્ષે છે.
એમ.એફ. હુસેને એક અદ્ભુત વાત કહેલી કે ચિત્રકાર થવું હોય ને તો આંબલીના વૃક્ષનું ચિત્ર બનાવો, કારણ કે આંબલીના પાંદડાઓ છે ને એ અવ્યાખ્યાયિત ડિઝાઇનમાં વિસ્તરે છે. ચોરસ અને ગોળ ચિત્રીને ક્યારેય તમે પેઇન્ટર નથી શકો. ઓલા બધા ટ્રેનિંગમાં કરાવે ને, એમ એક સ્ક્વેર દોરો, પછી એક રાઉન્ડ દોરો, પછી એક આ લીટી દોરો. એને એમ કહેલું આંબલીના વૃક્ષને દોરો. આકાશ શું કામ આપણને આકર્ષે છે? આકાશમાં અનંત તારાઓ છે, તમે ગણી નથી શકતા. હું હમણાં અમેરિકામાં ડેથ વેલીમાં ગયેલો. ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. મેં મારા મિત્રોને મધરાતના SMS કરેલો, ને એવા મિત્રો બેઠા છે કે જેમની SMS મળેલો ત્યાંથી વોટ્સઅપ ઉપર, કે હું ચાલવા નીકળો રાતના, થોડુંક રેતી વેતી ઉઠતી હતી, એકલો જ આખા રણમાં. અને ડેથ વેલીમાં તો મોબાઈલ નેટવર્ક નથી આવતું. ઇલેક્ટ્રિસિટી એ ખાલી જનરેટરથી જનરેટ કરવા મનાય જ છે, સરકારની મનાય છે, એને પ્રોટેક્ટેડ એરિયા તરીકે રાખ્યો છે એટલે. અને એવી મજા આવી સાહેબ, સાવ એકલા. મને બે ચાર મિત્રોએ પૂછ્યું કે તમને બીક ન લાગી? એટલે મેં કીધું હવે ડેથ વેલીમાં ગયા પછી જો આપણે રાતના બહાર ન નીકળીએ તો ક્યાં શું કામ, તો જવું જ શું કામ જોઈએ આપણે ત્યાં સુધી. અને આમ તારાઓ તમને નીચે મળવા આવતા હોય એવો અનુભવ થાય કુમારપાલભાઈ. આમ નીચે આપણને ભેટવા આવતા હોય ને એટલી નજીકથી, કારણ કે લાઇટ્સ જ નહીં, આજુબાજુ ક્યાંય લાઇટ્સ નહીં, અને નરણ વિસ્તાર એટલે કોઈ ઓબ્સ્ટકલ નહીં. એટલે આપણને ખબર પડે ક્યારેક કે આપણે મધરાતનું આકાશ જોવાનું સૌંદર્ય ગુમાવી દઈએ છીએ. આપણે ચાંદીના ગીતો શેર કરતા હોઈએ છીએ એકબીજા સાથે, એના વિડીયો મૂકી દેતા હોઈએ છીએ, પણ ક્યારેય કારને બ્રેક કરીને ચાંદો કેવો ઉગ્યો છે જોતા નથી. આ ગોપાલ મારો ભદ્રભાઈને બધાને સત્યમુનિ જેવા મારા નજીક જોડાયેલા ઘણા બેઠા છે ને ખબર જ છે, કાઉન્ટર ફોઇલ છે મારી એ, બરાબર. પણ એને ખબર છે કે અમે કેટલી વાર આવી રીતે ગાડી બ્રેક કરી હોય. શું કામ કરી હોય? અમે એકવાર આમ લુણાવાડા ગયા હતા, પછી એમ કે હાલો દાહોદની કચોરી બહુ વખણાય, તો દાહોદની કચોરી કેવી હોય? હાલો દાહોદ જાય લુણાવાડાથી. કચોરી ખાવા માટે અમે 60 કિલોમીટર દાહોદ ગયા, એક કચોરી ખાધીને પાછા આવતા રહ્યા. આ તો મજા છે ને, તમને ખબર પડી ને કેવી હોય. કદાચ ન સારી, આ તો સારી હતી, પણ ધારો કે ન સારી નીકળી તો એ ખબર પડી ને કે સારી ન હોય. એ ફર્સ્ટ એન્ડ ટેસ્ટ તો લ્યો, કોઈ કે એના ઉપર ભરોસો શું કામ કરો છો? એટલે મને એવું ગમે કે આપણે આઈસ્ક્રીમ ખાવા માટે જાય તો ક્યારેક નવો ટેસ્ટ એક્સપ્લોર કરવો. પછી તમારો જાણીતો ટેસ્ટ ખાઈ લેવો તમને એનો ઓડકાર ન ગમતો હોય તો, પણ ચાખો તો ખરા નવો કેવો છે. વધુમાં વધુ શું 50 રૂપિયાની નોટનું રિસ્ક છે, ફેંકી દેજો ન ભાવે તો. એટલીસ્ટ ટ્રાય તો કરો. આપણે આઈસ્ક્રીમ નવો ટ્રાય નથી કરતા, જિંદગી નવી કેવી રીતે ટ્રાય કરશું? અને હું એટલા માટે આ વાત કરું છું મિત્રો કે આ તમને એમ લાગતું હોય કે આ ભાઈ છે કંઈક આમ આડા અવળા બધા વાંચન કરીને એના ઘેર ભણવાને કારણે નિરંકુશ થઈને એમ કે આવું બધું વિચારવા લાગ્યા છે, એટલે એને આપણને પાછા આના રવાડે ચડાવવાની કોશિશ કરે છે અહીં બોલીને. પોતે તો વિચારે છે ને પાછા આપણને હાંકે છે ભેગા ભેગા. એટલે હું કહું છું મિત્રો કે આ એવી વાત નથી. આ અગેન આ બધા સંસ્કૃતના વિદ્વાનો બેઠા હોય એનો ફાયદો એ થાય કે હું ઓથેન્ટિસિટીથી વાત કરી શકું, કે એમ લાગે કે આ ભાઈ ફેંકતા નથી સંસ્કૃતના નામે. કારણ કે હવે 90% લોકો સંસ્કૃત વાંચતા જ નથી, એટલે વાંચતા જ નથી એટલે તમે કંઈ પણ કહી શકો. આ તો ડાયરાના દુહા જેવું છે કે તમને ન સમજાય એટલે વધારે તાળી પડે. હું આટલા વર્ષોથી બહુ ભાવથી સાંભળું, અને બધા અમારા મિત્રો એટલે એમને પૂછ્યું ખરો કે આ ડણક ડણક ડમ દાદુ ડણકત પછી શું ગાઓ છો તમે? એટલે પછી એમાં અમુક લોકોએ તો એમ કીધું કે એ તો અમને શીખવાડ્યું છે છંદમાં, એ ગાય છીએ, બાકી ખબર પડે એમ ન ચાલે. પછી સરસ જવાબ મને અમારા એક મિત્ર એવો આપ્યો, ગઢવી મિત્રે જ આપ્યો, બહુ સરસ આપ્યો. મને કે એમ બધી ખબર પડે એટલું ધીમું ધીમું ગાવ ને તો તાળી ન પડે, ન સમજાય એમાં તાળી વધારે પડે. એવો બહુ સ્પષ્ટ જવાબ આપ્યો કે ન સમજાય એમાં તાળી વધારે પડે. પણ તમે એમ ગણો કે વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ, સૌથી પ્રાચીન ગ્રંથ, બરાબર. તો ઋગ્વેદના પહેલું જે આખું મંડળ છે, અને એ મધુછંદા ઋષિએ લખેલું છે. મધુછંદા અગ્નિની, વાયુની, જળની બધી સ્તુતિ કરનારા. અને પંડિત વિષ્ણુદેવ શાસ્ત્રી નામના આપણે એક જૂના વિદ્વાન, જેમણે વેદોની ઉપકથાઓ અલગ અલગ ગ્રંથોના રિસર્ચ કરીને વેદોના ઋષિઓ કોણ હતા, એમણે કેમ કેમ આ વેદ રચ્યા, ઈશ્વર પ્રણિત વાણીને બધું ખરું, પણ એ કોણ હતા, એ ઘડવૈયા કોણ હતા? કોઈક તો હતા ને કે જેણે આ બધી વાત ઝીલીને લખી. તો જેને ઋગ્વેદ સંસારનો પહેલો ગ્રંથ, એ પહેલા ગ્રંથનું પહેલું જ ચેપ્ટર આજની ભાષામાં કહું તો લખવાનું બહુમાન જે ઋષિને પ્રાપ્ત થયું, એ મધુછંદા કોણ? એટલે હું એમ કહું કે હું મધુછંદાનો વારસદાર છું. આમ છાતી ઠોકીને કહેવા તૈયાર છું, આપણા પૂર્વજ. શું કામ હું આવું છાતી ઠોકીને કહું છું ખબર છે? મધુછંદા ઋષિ જ્યારે નાનકડા હતા ત્યારે ગુરુ પાસે ગયા અને ગુરુને પૂછ્યું કે શું કરવું, જ્ઞાન માટે શું કરવું, મારે જ્ઞાન જોઈએ છે, વિદ્યા જોઈએ છે, શું કરવું? એટલે ગુરુએ એને એમ કહ્યું કે ઉઠવું. આ ઉઠવું એટલે માત્ર એલાર્મ ક્લોકની ભાષામાં નથી. ઉઠવું એટલે જાગૃત થવું.
હું ઘણીવાર હસતા હસતા મને ઘણા લોકો એમ પૂછે કે ભાઈ આ બધા તમે લેખકો અને આ બધા જે બોલ્ડ લોકો જે હોય જે પોતાના સ્વતંત્ર ઓપિનિયન રાખતા હોય એવા લોકો કેમ કોન્ટ્રોવર્સી ઊભી કરતા હોય. શાહરૂખ ખાન છે ફોર ધેટ મેટર. આવા લોકો કોન્ટ્રોવર્સીમાં કેમ પડતા હોય? હું કહું કે કોન્ટ્રોવર્સીમાં પડતા નથી હોતા, પણ એમાં હું પણ આવી જાઉં બહુ મોટા મોટા મારાથી. હું તો સાવ નાનકડું એની સામે અંગૂઠાનું એક કપાયેલો નખ કહેવાઉં, અંગૂઠોય ન કહેવાઉં. એવા લોકો રજનીશ, બરાબર, શું કામ કોન્ટ્રોવર્સીમાં આવે ખબર છે? એનું કારણ બહુ સિમ્પલ છે. બધા જ સૂતા હોય ને, રાત પડી ગઈ હોય ને, મધરાતની વહેલી પરોઢ હોય, બધા ઘસઘસાટની અંદરમાં હોય ને, ત્યારે જે પહેલો જાગે ને એ બધાને નડે. કારણ કે ઓલો ખખડાટ શરૂ કરે જાગીને, એ કંઈક આમ કંઈક બ્રશ હાથમાં લે ને, ઉલ્યું હાથમાં લે ને, આમ મૂકે ને પાણીની ડોલ ખકડે ને, નળ ચાલુ કરે ને, ભલું હોય તો કંઈક ગાય ખરો રાગડા તાણીને, છાપા ખખડ કરે. એટલે ઓલા બાકીના જે ગોદડું માથે નાખીને સૂતા હોય ને એ મનમાં ગાળો દેતા હોય કે આ સૂઈ જાય તો સારું. અત્યારે આ ક્યાં ઊભો થયો? અત્યારે 9 વાગે ઉઠવાનું હતું, 6 વાગ્યામાં બેઠો થઈ ગયો. આ મનમાં ને મનમાં જે આ બધા જે સંતાપ કરતા હોય ને વહેલા ઉઠી જનારાઓ સામે, એ વહેલા ઉઠી જનારાઓ આ જાગી ગયેલા. એ મધુચંદાનું ઉઠવું, જે ઉઠી ગયા એ તો ખખડાટ કરવાના, કારણ કે એને તો જવું છે ક્યાંક, એ તો એને કંઈક દેખાય છે એટલે એ તો ઠેકડા મારવાના, બરાબર. ઓલાને તો સૂવું જ છે એટલે એને સુવા ને જાગવા સાથે નિસ્બત નથી, એને ઉઠનારા સામે વાંધો છે કે આ કેમ ઉઠ્યો. અમે બધા સૂતા હતા ત્યારે એ સૂઈ જાય તો આપણને શાંતિ થઈ જાય, હાશ આપણી જેમ આઈ સૂઈ ગયો. એટલે મધુચંદાને ગુરુએ કહ્યું ઉઠવું. મધુચંદાએ પાછું નચિકેતાની જેમ આગળ પૂછ્યું. આપણે તો બધા અધધ એક્સપ્લોરર પેદા કર્યા સાહેબ. મને ઘણા એમ કે તમે આ બધું લખો છો તો વડીલોની સામે આવું લખાય. મેં કીધું તો હું તો પ્રહલાદનો વારસદાર છું. સગા બાપને જે ઊભો થઈને એમ કહી દે કે આમ ન કરાય, બીજો નચિકેતા જે બીજા બાપને એમ પાછો કહી દે કે આ ન કરાય, આ ખોટા છો તમે, જાઓ. તો હું તો એટલું તો કહી શકું વડીલોને. પ્રહલાદને નચિકેતા એટલું તો શીખવાડી ગયા છે કે કહી દેવાય, એમાં કંઈ વાંધો નહીં. પણ એક્સપ્લોરર જે હું કહું છું મધુચંદા, ગુરુએ કહ્યું ફરવું. ખાલી જાગૃત થઈ ગયા, વહેલા ઉઠી ગયા એમ નહીં, ફરવું. ફરવું મીન્સ માઇગ્રેશન, બહાર નીકળવું. મેં એક લેખ પણ લખેલો આના ઉપર. આઇકોન બનવું હોય તો માઇગ્રેશન કરવું પડે. એક જગ્યાએ જન્મીને યાન્ય ઈનાઈ ઘરમાં ગુજરી ગયેલા કોઈ આઇકોન તરીકે પૂજાણા નથી સાહેબ ક્યાંય. તમે દુનિયાભરના આઇકોનનું લિસ્ટ જોઈ લો. આઇકોન બનવું હોય તો યાત્રા કરવી પડે, માઇગ્રેશન કરવું પડે, ફિઝિકલ પણ અને મેન્ટલ પણ. ફિઝિકલ માઇગ્રેશન કરો ને મેન્ટલ માઇગ્રેશન ન થાય તો એ ફિઝિકલ નકામું. એવા કેટલાય મેં જોયા છે, આમ સાયકલ લઈને આમ દોડતા હોય ને છાપામાં ફોટા છપાવતા હોય કે આટલા 1000 કિલોમીટરની મેં યાત્રા કરી. એની પાસે જાઉં તો 5 મિનિટની વાત ન કરી શકે પોતાની યાત્રા વિશે, કારણ કે એ છાપામાં ફોટા છપાવવા સિવાય એની યાત્રામાં બીજું કંઈ નિરખતા જ નહીં હોય એવું મને લાગે છે. એ ખાલી કિલોમીટર ગણતા હશે, હું આટલું ફર્યો. આ કિલોમીટર ગણીને ઓલા એરલાઇન્સના માઇલેજના પેકેજ મેળવીને પોઈન્ટ બનાવીને ડિસ્કાઉન્ટ મેળવવાવાળાની યાત્રાની વાત હું નથી કરતો, બરાબર. આજે માઇગ્રેશન જે છે સાહેબ, બરાબર, તમે વિચાર કરો, મોહમ્મદ મક્કાથી મદીના જાય, ક્યાંક પછી જેરુસાલેમ જાય, ત્યાં એને પાછી કુરાનની આયાતો મળે. મોઝીસ કામ કરતાં મોઢાળ તો જુઓ પશ્ચિમમાં અને પૂર્વ, આમ તો પૂર્વ, કારણ કે ધર્મો પશ્ચિમમાં ફેલાતા ગયા, પણ પૂર્વમાં જ આ બધા થયા. તો મોઝીસ છે કોઈ ઘેટા ચરાવનારા, મોહમ્મદ, મોઝીસ અને જીસસ, 3 ધર્મોના આદ્ય પુરુષો તમે જોઈ લો. યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ચરવાહા છે. ગડરિયા જેને કહેવાય, ઘેટાના ગોવાળ, ગાયોના ગોવાળ. અને આપણે કૃષ્ણ, બરાબર. 4 ધર્મો વિશ્વના તમે જુઓ તો 4 ધર્મોમાં રખડપટ્ટી કરનારા, વિથ ધ નેચર જીવનારા અને રખડનારા લોકો છે, જેને ધર્મ મળ્યો, જેને ઈશ્વરની વાણી સંભળાણી. તમે જુઓ જીસસ માઇગ્રેશન યાત્રા ફર્યા, 32 વર્ષની જિંદગીમાં કેટલું બધું ફર્યા, કેટલું બધું જીવા. તમે જ્યાં નજર કરશો ને ત્યાં તમને આ દેખાશે. કૃષ્ણ સ્થિર ન રહ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, આમ ફરતા પાછું મથુરાએ છોડી દીધું. મારે તો અવંતીપુર સાંદીપની પાસે ભણવા જવું છે, એટ ધ એજ ઓફ ટીનેજ. નોલેજ ઇઝ એ કરન્સી ઓફ 21st સેન્ચુરી, ઓબામાએ કીધું એનાથી 5000 6000 વોટેવર વર્ષ પહેલાં. અને ત્યાંથી પાછા ફરતા દ્વારકા આવે ને ત્યાંથી શોણિતપુર જાય ને ત્યાંથી હસ્તિનાપુર જાય. રામ અયોધ્યાથી લંકા લગી ગયા માટે આઇકોન થયા. અયોધ્યામાં પડ્યા રહ્યા હોત તો રાવણ મરત નહીં, રાવણ મરત નહીં તો ગીતો કોણ ગાત? સીધી વાત છે. ઘરની બહાર નીકળ્યા છે આ લોકો. પોતાની એક વર્તુળ હતું, મર્યાદા હતી, એનાથી બહાર અતિક્રમીને ઠેકડો મારીને નીકળ્યા છે. અને એ લોકો આઇકોન થયા. તમે જુઓ જગત આખામાં. ગુરુ નાનક, અમે સિક્કિમ ગયા હતા, કેટલી બધી ઊંચાઈ ઉપર, 17,000 ઉપર ફૂટની ઊંચાઈ ઉપર ગુરુદોંગમાર લેક છે. અને ત્યાં અમે ગયા, ઓક્સિજન પાતળો, અડધી કલાકથી વધારે આર્મીવાળા લેવા નથી દેતા. અને નીચે આર્મીના કેમ્પમાં પહેલાં તમારું બ્લડ પ્રેશર અને ઓક્સિજન ચેક કરીને અમારા એક મિત્રને બેસાડી દીધા, તમે નહીં જઈ શકો.
તમારી બોડી ફિટ નથી ઉપર જવા માટે. એવી જગ્યાએ અમે રખડપટ્ટી કરવા માટે ગયા ગુરુદોંગમાર લેક. ત્યાં એમ કહેવાય છે કે ગુરુ નાનક આવ્યા હતા અને ગુરુ નાનક તરસ્યા થયા અને એમાં ભગવાન બુદ્ધનો અવતાર ગણાય છે એ વિસ્તારમાં પદ્મસંભવ. અને પદ્મસંભવ આવીને આમ પાણી લાકડી પછાડીને ગુરુ નાનકને પીવડાવ્યું. એટલે બે આવા આત્માઓના મિલનનું આ સરોવર છે. એટલે આ સરોવર બહુ પવિત્ર છે અને ક્યારેય એમાંથી પાણી ઓછું નથી થતું. ગુરુદોંગમાર, ગુરુએ ડાંગ મારી એ લેક ગુરુદોંગમાર. આ વિચાર કરો, ગુરુ નાનક ફર્યા. જે ધર્મો જેમણે ક્યાંક ક્યાંક સ્થાપ્યા છે સાહેબ, એ ફરતા રામ છે, જીવતા રામ છે, બહાર નીકળનારા છે, મધુછંદાના વારસદારો છે. ઉઠવું અને ફરવું, નવા નવા અનુભવો લેવા, નવી નવી વાતો જાણવી, નવું તો તમારો વિસ્તાર થાય. તો તમે ગઈકાલે હતા તમારી જેમ ચામડી ધીરે 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 સાપની કાચળી જેમ નષ્ટ થાય એમ તમારામાં નવા નવા વિચારો આવતા જાય. તમે નવા નવા બદલાતા જાઓ. પહેલાં હતા એનાથી નવા શીખતા જાઓ, નવા સુધરતા જાઓ. આજે છો એનાથી આગળ નવા કંઈક બનો. આ નવીનતા છે ને એનો આપણને ડર લાગે છે સાહેબ. આપણે ડરપોક પ્રજા છીએ, આપણે ભીરુ પ્રજા છીએ, આપણે નવીનતાથી ડરીએ છીએ. એટલે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર ક્યારેય નીકળતા જ નથી. પછી કપડાના કમ્ફર્ટ ઝોન હોય, બરાબર. હું તો આ બદરાયુભાઈને ખબર છે, ટી શર્ટ પહેરીને ઠેકડા ગમે ત્યાં મારી આવું, અધ્યાપકોની સામે મારી આવું અને ગુરુજીઓની સામે જઈ આવું અને રાજકીય કાર્યક્રમોમાં જઈ આવું. કારણ કે હું એમ માનું કે ભાઈ આપણા શબ્દોમાં કંઈક પાવર હશે તો ટી શર્ટને લોકો ઇગ્નોર કરશે અને ટી શર્ટ વધારે જેથી પાવરફુલ લાગવા માંડશે તેથી આપણે સમજી લેવાનું કે હવે બિસ્તરા પોટલા પેક કરવાનો ટાઈમ આવી ગયો. પોઈન્ટ એટલો જ છે મિત્રો. ધોનીએ હમણાં સરસ એક વાત કરેલી, મહેન્દ્રસિંહ ધોનીએ. એ જરા જુદી પ્રકારનો માણસ છે. એના ચહેરાને એના આંખને હું જોઉં ને રમતની વચ્ચે, એ જે સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરી લે ને એ અઘરી છે, બહુ અઘરી છે. બરાબર, નો ડાઉટ કોમર્શિયલ છે, ક્રિકેટર છે, એને એના સ્વાર્થ હશે, એની ગણતરીઓ હશે. પણ ગણતરીઓ સ્વાર્થ બધા જ ક્રિકેટરોનો હોય છે. એની વચ્ચે આ કુલનેસ પ્રાપ્ત કરવી. એટલે એણે એકવાર એમ કહેલું કે જો એને બે ઘટનાઓમાં મેં જોયું. પોતાના લગ્ન એણે જે કર્યા સાહેબ, આટલું મીડિયા એટેન્શન કોઈ ક્રિકેટર પણ નહીં વધારાના. એના અંગત બે મિત્રો ક્રિકેટર સિવાય સચિનને પણ ખબર ન હોય કે ધોનીનું લગ્ન છે. બરાબર, ચૂપચાપ લગ્ન કરી અને એમ કે એણે ખાલી બધાને ખબર પડી કે આ થઈ ગયું. બધાને એમ હતું કે હવે ફોટાઈ વેચશે, કશું જ નહીં. એક પ્રાઇવેટ મોમેન્ટને પોતાની પ્રાઇવેટ અફેરની જેમ આખી બંધ કરીને નીકળી ગયું. એવી જ રીતે સવારે આખી ટીમને ખબર નહીં કે આ ટેસ્ટમાંથી રિટાયર થવાનો છે. સાંજે એણે કહી દીધું કે રિટાયર. બધા લોકોએ કેટલાય જાતનું લખ્યું કે આ તો મુદગલ કમિટીના રિપોર્ટમાં હશે, આમ હશે, તેમ હશે, કશું જ નહોતું. રિટાયર્ડ. એણે એની મુલાકાતમાં એમ કીધું કે બસ આઈ ડિડન્ટ એન્જોય ટેસ્ટ, મજા નહોતી આવતી, છોડી દીધું. અને એણે એમ કહેલું છે કે લોકો રાહ જોતા હોય છે કે હું ક્યારે રિટાયર થાઉં. મને હજી અંદરથી અવાજ નથી સંભળાણો, પણ સંભળાશે તેથી હું નીકળી જઈશ અને મારી બાઇક છે એની ઉપર એમ કે પેક કરી અને હવે તો એમ કે મારી દીકરી રમાડવા જેવી ત્યાં લગી એમ થઈ ગઈ હશે, એને લઈ અને હું બાઇક ઉપર નીકળી જઈશ. સાહેબ આ અઘરું છે. કારણ કે આપણે છે ને અહીં બેઠા બેઠા આપણે કહીએ ને એ સહેલું છે. મિસ્કિન સાહેબની બહુ સરસ મજાની રચના છે, તારું બધું હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડી બતાવતું. પણ એ તો આપણે માની લો કે અહીં પાળીએ બેઠા બેઠા વસ્ત્રાપુર લેકની ખારીસિંગ ખાતા હોય તો બધું છોડી જ દઈએ ને. ખારીસિંગનું પડીકું છોડવામાં વાર લાગે. 200 કરોડની મિલકત હોય તેથી આપણને વિચાર થાય કે હવે કેમ છોડશું, હવે આનો કેમ ભોગવટો કોને સોંપશું ને આને કોણ વહીવટદાર રીમશું. ત્યારે બધા ટેન્શન્સ ઊભા થાય છે. એટલે આ જે વાત છે સાહેબ, હું જે તમને કહું છું, માઇગ્રેશન, ઉઠવું અને ફરવું. મધુચંદાની કથા તો બહુ લાંબી છે. પછી તો એને સુદર્શના નામની એક પાછી પત્ની મળી, એને બાળક આવ્યું અને બાળકને જોઈને પાછા મધુચંદા જાતનું વિચાર કરે કે આ બાળક હસે છે કેવી રીતે, આ બાળકના આ નખ કેવા છે, બાળકના હાથ કેવા છે, બાળક મોટું કેવી રીતે થશે, આવા જાતના. પછી પ્રકૃતિને જોઈને વિચાર કરે, સૂરજ કેમ ઉગે છે. મારો હું એમ માનું છું કે આ પહેલી ક્યુરિયોસિટીનો આત્મા હતો ભારતમાં, મધુચંદા. નામે કેવું સરસ, મધુચંદા, જેને જીવનની મધુરતાનો રસ લેવો છે એવો માણસ. અને એ મધુચંદાની એક જે કથાનું સમાપન થાય છે એવી રીતે થાય છે કે જે જૂના જમાનામાં હવન ને સમિધ ને આહુતિ ને આ બધી જે પરંપરાઓ હતી એ મુજબ એમ કે એને કહેવામાં આવ્યું, ઇન્દ્ર અને બ્રહ્મા અને બધા જે પ્રગટ થયા દેવતાઓ, ઇન્દ્રએ કહ્યું કે ભાઈ તમારો હવન ક્યાં, તમારી આહુતિ ક્યાં, તમારા સમિધ ક્યાં. એટલે મધુચંદાએ કહ્યું કે મારું આખું હું આખે મેં હોમી દીધું છે જીવનને જાણવામાં. આ જીવન મારો યજ્ઞ છે, જીવન જ મારો હવન છે. અને એમાં મેં આ મારું જે જેટલા વર્ષો, જેટલી પળો, જેટલી ક્ષણો જે મેં હોમી દીધી છે એ મારી આહુતિ છે. જો તમારે મારો સ્વીકાર કરવો હોય તો કરો. મારી પાસે સમિધ નથી ને મારી પાસે કોઈ બીજી આહુતિ નથી. સાહેબ આ એટલે મેં તમને છાતી ઠોકીને કીધું કે હું મધુચંદાનો વારસદાર છું. અને આ વાત અઘરી છે.
આ પામવું અઘરું છે. જે ઘટે છે ને આપણામાં આ બાબતમાં વિસ્મયનો વિસ્તાર આપણે કેમ નથી કરી શકતા? વિસ્મયનો વિસ્તારના આનંદનો ઉતાર એક સિક્કાની બે બાજુ છે સાહેબ. કારણ કે વિસ્મય છે ને એ જ તમને આનંદમાં રાખે. તમારું વિસ્મય જે દિવસે નષ્ટ થઈ ગયું ને તે દિવસે તમે વૃદ્ધ થયા સમજી લેજો. જે દિવસે ક્યુરિયોસિટી તમારી ગઈ અંદરથી. મને મારા ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે તું અમુક બાબતોમાં હજી મેચ્યોર નથી, બહુ ચાઇલ્ડિશ છો. બરાબર, એવું ઘણા મિત્રો કહેતા હોય છે. એટલે એ હું એને આંખોમાં વાંચી લઉં છું, ભલે મને મોઢે ન કહેતા હોય કે અમને આંખોમાં આવો ભાવ છે, મને ખ્યાલ આવી જાય. પણ હું એમ કહું કે એ તો બહુ સારી વાત છે. જીસસ ક્રાઇસ્ટે એવું કહ્યું કે તમારે બાળકનું હૃદય હશે તો સ્વર્ગમાં તમને પ્રવેશ મળશે. આવું જીસસ ક્રાઇસ્ટ કહી ગયા છે. અને સ્વર્ગમાં પ્રવેશ મળે કે ન મળે એ તો બહુ સ્પેક્યુલેટિવ બાબત છે. કારણ કે આપણા ઘણા મિત્રો પાસે નરકમાં જઈને બેઠા હોય તો આપણે એકલા એકલા સ્વર્ગમાં જઈને બોર કેવી રીતે થશું? કારણ કે આ તો બહુ બોરિંગ કોન્સેપ્ટ છે. સ્વર્ગ મને કાયમ બોરિંગ કોન્સેપ્ટ લાગ્યો છે. આમાં સ્વર્ગમાં એક જ પ્રકારનું ઓલું ધીમું ધીમું મ્યુઝિક વાગતું હોય, ઇન્સ્ટ્રુમેન્ટલ ટાઈપનું. આપણે જે સ્વર્ગના ચિત્રો જોયા છે આવા જ જોયા છે એમ. બરાબર, એમાં અપ્સરાઓ શાસ્ત્રીય નૃત્ય કરતી હોય, કોઈ કંઈક બીજા નૃત્યો તો કરે નહીં. બરાબર, અને બધા એમ કે આમ ઓલા સફેદ જભા પહેરીને કે સફેદ કપડાં પહેરીને એને આમ તેજો મંડળવાળી વાતો કરતા હોય એકબીજા સાથે. આમાં તો આપણાથી 24 કલાક ન નીકળે. એટલે મારો તો પોઈન્ટ એટલો જ છે કે જીસસ ક્રાઇસ્ટ ભલે વાત કરી ગયા કે સ્વર્ગનું રાજ્ય એના માટે છે. આપણે આ પૃથ્વી ઉપર જ સ્વર્ગ બનાવીએ આપણી ક્યુરિયોસિટીથી. જીવનની નાની નાની પ્રાપ્તિ તમને થયા કરે એ સ્વર્ગ. તમને જાણવા મળે, નવી નવી વાત શીખવા મળે, નવી નવી કોઈ ક્ષણ મળે તમને. તમે કોઈક આમ વૃક્ષોની ઘટાઓ વચ્ચેથી પસાર થતા હો અને ઘટાઓમાંથી ચડાતો તડકો છે એ નાનકડી આમ મજાની આમ ડિઝાઇન તમારી હથેળીમાં બનાવી દે, છાયા અને પ્રકાશની. એ ડિઝાઇન તમે જોઈને રોમાંચિત થાવ કે આ કલાઇડોસ્કોપ કોનું છે? આ સ્વર્ગ? આ સ્વર્ગ નથી? સ્વર્ગ જ લાગે જ મને તો. કેટલું આવું કલરફુલ સ્વર્ગ તમારી આસપાસ છે. અને હું ખાલી નેચરની વાત નથી કરતો સાહેબ. નેચર ઉપરાંત મેનમેડ પણ કેટલી બધી ઘટનાઓ છે, કેટલી બધી એવી સૃષ્ટિઓ છે. જ્યાં જ્યાં તમે જાઓ, જેવી જેવી રીતે તમે કદમ મૂકો, તમને અલગ અલગ પ્રકારના અનુભવો થાય, અલગ અલગ રીતે તમે બહાર નીકળો. તમે અને આપણે મોટાભાગે જે ટેવ પડી ગઈ છે કે થેપલા અને અથાણા અને ચટણી બધું લઈને પ્રવાસમાં જાવું. એટલે ગુજરાતીઓ દેખાય આવે પ્રવાસમાં નીકળતા હોય તો, કારણ કે પહેલાં ડબરા આવે આમ, પછી માણસનું ડોકું દેખાય ડબરાની પાછળથી. ટ્રેનમાં ચડતો હોય કે ફ્લાઇટમાં આવતો હોય પહેલાં મોટા બિસ્તરા અને બેગ ને ડબરા અને એવું બધું દેખાય. બરાબર, ને પછી એનું ડોકું દેખાય. એટલે મને હું આ જેટલી વખત ફોરેન ટ્રીપમાં ને એમાં જાઉં, મારા ઘણા મિત્રો એમ કે આજે આપણે કઢી ખીચડી ખાઈએ. મેં કીધું ના, હું રોજ ખાઉં છું. હું તો મેક્સિકન ખાવા ટાકો બેલમાં જવાનો. કઢી ખીચડી ખાઈને જ આવ્યો છું મારા ઘરમાં, પાછો આવીને ખાઈશ જ. અહીં શું મળે છે એની વાત કરો ને. અહીં શું ખાવા જેવું છે, અહીં શું માણવા જેવું છે એની ચર્ચા કરો, એની ચિંતા કરો ને. એ મહિના વગર તો શું, તમે પેરિસમાં જઈને તમે પછી એમ કહો કે મેં રોમમાં રસપુરી ખાધી ને પેરિસમાં પાત્રા ખાધા, તો ધૂળ પડી. તમે ગયા શું કામ ત્યાં? અહીંયા ફોટો રાખો ને એનો એક. એફિલ ટાવરનું એક પોસ્ટર લઈ આવો, એની સામે બેઠા બેઠા ખાઓ પાત્રા. ત્યાં જઈને તમે જુઓ આજુબાજુની દુનિયા કેવી છે, લોકો કેમ જીવે છે. જગત આખું એક એમ્યુઝમેન્ટ પાર્ક છે સાહેબ. આખું જગત એક એમ્યુઝમેન્ટ પાર્ક છે. તમે જ્યાં જાઓ, જેવી જેવી જગ્યાએ જાઓ, દરેકની પોતાની એક મસ્તી છે, મજા છે, મિજાજ છે, ખામીઓ પણ છે. અને ખામીઓ જાણો તો તમને ખબર પડે ને, બે વાત તમને નવી શીખવા મળે. એટલે ઇફ યુ સ્ટાર્ટ લર્નિંગ, નો બડી કેન સ્ટોપ યુ ગ્રોઈંગ. એવી વાત છે. તમને વિકસતા કોઈ અટકાવી જ ન શકે એક વખત તમે શીખતા શીખી જાઓ તો. અને આ જે જ્ઞાન સાધના છે, આ જે નોલેજ સિકિંગ એટીટ્યુડ છે. પેલી જુલેવરની એક અદ્ભુત કથા મારા વાયરિંગમાં સેટ થઈ ગઈ છે. અહીંયા તૃપ્તિ બેઠી છે ને ખબર છે કે મેં કહ્યું હતું કે વિદ્યાપીઠના સ્ટોલની અંદર આ બધા દુખિયારા અને આ બધા રાખજો પુસ્તક. અને એ વાત સાહસિકોની સૃષ્ટિ, વન્ડરફુલ બુક, અદ્ભુત બુક છે સાહસિકોની સૃષ્ટિ. તમે 5 જુલેવરને જે કલ્પના કરી છે, અને આ સત્ય ઘટનાઓ અમુક બનેલી છે આવી, કે એકલો માણસ ખલાસી ક્યાંક ટાપુ ઉપર જતો રહ્યો હોય, આવી કાસ્ટ હવે જેવી ફિલ્મો પણ બની છે. પણ જે જુલેવરને આખી સૃષ્ટિ રચી છે એનું મૂળશંકર મોહનલાલ ભટ્ટે ઓરિજિનલ કરતાં સારું શીર્ષક આપ્યું છે અનુવાદનું. ઓરિજિનલ ટાઇટલ છે મિસ્ટીરિયસ આઇલેન્ડ, ભેદી ટાપુ. પ્રતાપરાય છાયા એ નામથી અનુવાદે કર્યો ભેદી ટાપુ. પણ જુલેવરને જે અનુવાદ કર્યો એને જે આપ્યું શબ્દ શીર્ષક, સાહસિકોની સૃષ્ટિ. 5 જણા, એક બલૂન તૂટી જાય છે ને એમ કે એક ટાપુ ઉપર ફસાઈ જાય છે, અને ઘડિયાળના 2 કાચ ભેગા કરીને એમાંથી બહિર્ગોળ કાચ બનાવીને પ્રકાશનું કિરણ પસાર કરીને આમ આગ પ્રગટાવે, ઘાસ ઉપર મૂકીને એમાંથી આગ પેદા કરે, ને એમાંથી બધી અલગ અલગ ધીરે ધીરે ખાવાનું ગોતે, ધીરે ધીરે ખેતર બનાવે, ધીરે ધીરે ગુફા બનાવે, એમાં ઘર બનાવે. સાહસિકોની સૃષ્ટિ.
કશું જ નથી, ઝીરો છે. અને સાહેબ તમને એમ લાગતું હોય કે આ વાર્તા છે, તો આપણે બધા અત્યારે આ સરસ મજાના એર કન્ડિશન ને પંખાઓ ચાલુ છે, આપણે લાઇટ ચાલુ છે, માઇક્રોફોન ચાલુ છે, બધાએ કપડાં પહેર્યા છે, કમ્ફર્ટેબલ રીતે પોતપોતાના વાહનમાં આવ્યા છે, પોતપોતાના મોબાઈલ સદનસીબે સાયલન્ટ કરીને બેઠા છે. અહીં લગી પહોંચ્યા એની પહેલાં આપણા કોક હજારો વર્ષો પહેલાંના સાહસિક પૂર્વજે આ એકાદ સૃષ્ટિ રચવાનો પાયો નાખ્યો હશે, એટલે આપણું આ એક્સટેન્શન છે સાહેબ. આપણે પણ આ વિસ્તારના પ્રતિનિધિ છીએ, આપણે ખુદ એનું પ્રતિનિધિત્વ કરીએ છીએ આ એટીટ્યૂડનું. અને એ જે લેકિંગ છે સાહેબ, હું જે જોઉં છું એટલે મારે આ વાત કરવી છે કે આ વાત બહુ વિચિત્ર લાગે એવી છે કે આપણી આસપાસ આવા વખાણનારા પડ્યા છે, પેલા આનંદનું ફળ ચાખીને જાણવું કે મેં જાણવાવાળા, જીવનારા બહુ ઓછા પડ્યા છે. આ જીવનારા જે છે ને એ બહુ ઓછા છે, માણનારા બહુ ઓછા છે. આ માણવાનો વિષય છે. અહીં એટલે કંઈ આમાં હું સ્ટેજ ઉપર ચડ્યો હોઉં એટલે આપણે વાટકી વ્યવહાર રાખવો, જે ઓળખતા હોય એ બધાના નામ એક વાર લઈ લેવા, એવું ઘણાને એવું ટેવું હોય છે, પણ એવું નથી હોતું. જેન્યુઅનલી મને ઉમળકો થાય, કારણ કે મારી કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. આ કુમારપાળભાઈ મને 12 લીટી લખવાની કીધી, મને બહુ અઘરી લાગી. હું જે બોલવાનો છું એની 12 લીટી એડવાન્સમાં કેવી રીતે લખી શકું? એમ તો આવે એની મેળે મેળે. પણ હવે જે વાત છે કે અહીં એવી એક વ્યક્તિ બેઠી છે કે મને એમ થાય કે ના, આ કંઈક એમ કંઈ જીવે છે, જો આ જીવી શકે તો બીજા જીવી શકે. આ કાનન બેઠી છે, કાનન ધ્રુવ. વિચિત્ર લાગે જ્યારે ફોન કરો ત્યારે ક્યારેક અમેરિકા હોય, ક્યારેક ઇન્ડોનેશિયા હોય, ક્યારેક મેસેજ કરો તો હૈદરાબાદ હોય, ક્યારેક દિલ્હી હોય, અને આટલી જ રખડપટ્ટી કરે છે. ડોરમેટ્રીમાં રહે ને બધું કહે ને પછી પેઇન્ટિંગ કરે ને આ કરે ને પાછો બિઝનેસ કરે. મને નવાઈ લાગી, મને જ્યારે એ ખબર પડી ત્યારે નવાઈ લાગી કે હો, કોક આવું છે ખરું, આવું જીવનારું. ઇન્ટરેસ્ટિંગ. એટલે તમને એમ લાગે કે આવું હોતું નથી. આવું બધું વક્તાઓ જે સ્ટેજ ઉપર ચડી જતા હોય છે એ લોકોની જ આ એરિયા છે, અથવા તો લેખકો આવું લેખે રાખે, એક જગ્યાએ જ બેઠા હોય પાછા. જેટલી સાહસ કથાઓ જુલેવરને લખી, પાછી એક જગ્યાએ બેસીને જ લખી. એ ફ્રાન્સની બહાર જ નહોતો નીકળ્યો ત્યારે, એનો પગ પછી નબળો થઈ ગયો હતો, એટલે એ જહાજના એક તૂટેલા જહાજમાં બેસીને લખતો બધું. બરાબર. એટલે હું કહું છું કે આપણી વચ્ચે પણ આવા હોય છે, પણ એવા પેરેન્ટ્સ જોઈએ કે જે એને થોડીક આઝાદી આપે. છોકરો હોય કે છોકરી હોય, બહાર નીકળવા દે, એને ઉડવા દે, એને મુક્તિ આપે. એક હદ પછી તમે કોઈ પણ પક્ષી હોય, એના બચ્ચાને પાંખો આવે, બરાબર, પછી એની માં એને ધક્કો મારતી હોય. તમે જોજો, પક્ષીની ચકલી હોય તો એ ચાંદથી ધક્કો મારે એના બાળકને કે તું ઉડ, અને આપણી માં અંદર ધક્કો મારે, બાળામાં આવતો રહે. તને ગાજરનો હલવો મારા સિવાય કોણ ખવડાવશે? તું માંદો પડીશ તો તારી માથે બીઠાના પાણીના પોતા કોણ મૂકશે? આ જે છે ને, હું એક એક્સચેન્જ સ્ટુડન્ટ સાથે બેઠો હતો, તો એ હજી નવી આવેલી હતી અહીં ભારતમાં. તો એણે એના મમ્મી સાથે ચેટ ચાલુ હતી વેબકેમમાં. એણે એમ કીધું કે મારું સ્ટમક ખરાબ છે અને મને જરાક આમ થાક લાગે છે. એટલે ઇન્ડિયન મધર હોત તો એમ કહે કે અરર બેટા, આટલે દૂર જવાય જ નહીં, આપણે ભણવાનું તો ઠીક છે, ખ્યાલ જ રાખશે, તું પહેલાં પાછી આવતી રહે, આમ કર, હું ત્યાંથી ફોન કરીને કોકને મોકલું છું, તારી કેર કરે. એની માએ એને એમ કીધું કે એ તો નવી જગ્યાએ જાય ત્યારે થોડુંક તો ફેરફાર થાય, ફૂડમાં, વોટરમાં, એટલે આવું થાય. યુ ટેક કેર. તું ત્યાં હવે તારે આ 3 વર્ષ ત્યાં જ કાઢવાના છે, એટલે યુ હેવ ટુ લર્ન કેવી રીતે એકોમોડેટ થવું, કેવી રીતે કોપઅપ થવું. બરાબર. એટલે ટેક સમ રેસ્ટ એન્ડ ડોન્ટ ટેક ટુ મચ રેસ્ટ. સ્ટાર્ટ વર્કિંગ, બી એક્ટિવ, યુ વિલ ફોરગેટ યોર સ્ટમક એક. આ કેમ સાહસિકો બહાર નીકળ્યા, કેમ એમ એક અંગૂઠા જેવડા દેશમાંથી લોકો અલગ અલગ દેશોમાં ફેલાઈ ગયા, કેમ આ સંસ્કૃતિઓનો કોન્ફ્લિક્ટ થયા, સિવિલાઇઝેશનના આક્રમણો થયા, પ્રભાવ થયા, એનું સાહેબ સિક્રેટ આની અંદર મળે. માણસો નીકળ્યા એકથી બીજી જગ્યાએ જવા માટે. આપણને ગેલેલિયોની કહાની ખબર છે, પણ જ્ઞાન માટે કેટલા લોકોએ શહાદત વરી. મેડિકલ ટર્મિનોલોજીમાં એનેલોજી આવે મેડિકલમાં, એમાં કબરો ખોદીને લોકોએ હ્યુમન એનેટોમીના નકશા બનાવ્યા સાહેબ. અને એને ડાકણ તરીકે એમ કે આ તો વિચક્રાફ્ટ કરે છે એમ કરીને એને પકડાવી દીધા હોય ત્યારે એના શિષ્યોને મોકલી દે કે આને પાસ ઓન કરીને કે આ નકશાઓ આગળ રાખજો. આવા લોકો સાહેબ આ ધરતીએ પેદા કર્યા છે. ત્યારે આપણને હોસ્પિટલની અંદર જઈને ફટાફટ બધી સારવારો મળે છે. એની પાછળ ફના થઈ ગયા લોકો ત્યાં લગી પહોંચવા માટે. મેં એક સ્પેનિશ ફિલ્મ જોઈ હતી, અગોરા. રશેલ વાઇઝ એની હિરોઈન હતી અને સરસ ફિલ્મ હતી એકદમ. એ ગણિતજ્ઞ હતી, સાચો બનેલો કિસ્સો. એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરીની અંદર ગણિતજ્ઞ હતી અને ક્રિશ્ચન કલ્ચર, અલગ અલગ કલ્ચરના આક્રમણો થતા ગયા, લાઇબ્રેરીઓ તૂટતી ગઈ. એની બહુ રસ હતો કે એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરી બચાવે. અને એનો જે સ્થાનિક જે રાજા હતો, જેને ખંડિયો સુબો કહેવાય આપણી ભાષામાં, એ એનો પતિ હતો. પતિ પત્નીને પ્રેમ કરતો હતો અને પત્નીને રસ એટલો હતો કે ગ્રહણ કેવી રીતે થાય છે, એક્લિપ્સનું રહસ્ય શોધવું. એની માટે જે પત્ની બધું એમ બધા મોડલ બનાવે ને એ બધું જોયા કરે. અને બહાર બધી માથાકૂટ કે આ સુબાએ પોતાની પત્નીને આટલી બધી સ્વતંત્રતા આપી છે. અને એ વખતનું જે ક્રિશ્ચિયાનિટી હતી એ આજની ISIS જેવી જ હતી.
આજના ISISના મોડલ જુઓ ને એ મધ્યયુગની ને એ યુગની ક્રિશ્ચિયાનિટીના મોડલ જુઓ. કોઈ પણને સળગાવી દેવાના, જાહેર ચોક વચ્ચે ચર્ચ જે આજ્ઞા કરે એ મુજબ જ જીવવાનું, રાજાએ પણ ચર્ચની આજ્ઞા સ્વીકારી પડે નહીં તો રાજા પદભ્રષ્ટ થાય, એ બધું. અને પોપે પોતે માફી માગેલી છે આ બધા બાબતે. આ કંઈ મારી કંઈ હંગત વાત નથી. ગેલેલિયો સાથે જે વર્તન થયું એના માટે પોપે માફી માગેલી. અને વર્તમાન પોપ તો ઘણા ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે જે પોપ આવ્યા છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ પોપ છે. એમણે જે કેટલાક નિવેદનો ફેસબુક ઉપર, એક છોકરીએ એમ લખ્યું કે હું એમ કે અનવેડ મધર થવાની છું, તો એબોર્શનની તો ક્રિશ્ચિયાનિટીમાં આમ ના છે ને હવે તમે પાપ કર્યું છે ને મને આપઘાત કરવાના વિચાર આવે છે. અને સ્થાનિક બિશપને હું મળવા ગઈ તો બિશપે મને બહુ આમ કે કોસી બાઇબલના કેટલાક સૂત્રો સંભળાવ્યા વખતે કેવું પાપ કર્યું છે. એટલે પોપે ફેસબુક ઉપર આટા વાર્તા વાર્તા પોપ જોઈ ગયા. તો પોપે એને ફેસબુક ઉપર મેસેજ લખ્યો કે એમ કે ચાઇલ્ડ આવા વિચારો નહીં કરવાના, અને એવું તો થાય આપણે એમ કે જીવનમાં આગળ વધવાનું, આપણે પોઝિટિવ સ્પિરિટ રાખવાનું, અને બધું જ જે બાઇબલમાં કહી ગયા છે એની જ ચર્ચા આપણે નહીં કરવાની, આગળ આપણે શું કરવાનું છે એની ચર્ચા કરવાની. જરૂર પડે તો મને પાછો મેલ કરજે. તમે એને ફોલો કરશો તો તમને મજા આવશે એની વાતોને. મેં તો એના ઇન્ટરવ્યૂને બધું ઘણું ફોલો કરું છું. એટલે ઇન્ટરેસ્ટિંગ માણસ છે. કેટલાક લોકો એમ કહે છે કે અડધી ટોમે જતા રહેશે. આ જે રીતે એણે શરૂ કર્યું જ ને બધું એમાં અડધી ટોમે જતા રહેશે. વચ્ચે કેદીઓના પગ ધોવા ગયા હતા કંઈક જેલમાં. એટલે મોરારી બાપુ જે આ આપણે કરે છે ને એ પોપ યા કરે છે બેઠા બેઠા. પણ જે વાત જે છે મિત્રો, એ હું તમને કહું છું ને કે પેલી અઘોરા એની મૃત્યુદંડની સજા આવીને એના પતિએ આવીને આગલી રાત્રે એને એમ કહ્યું કે હવે જો તું આ બંધ નહીં કરને, આ તારા ખેલ બધા એસ્ટ્રોનોમીના ના ખગોળશાસ્ત્ર જોવાના ના અંતે બધા, તો આ મારી નાખશે તને, અને હું તને બચાવી નહીં શકું, કારણ કે મને મારી નાખશે તને બચાવવા જઈશ તો. એટલે પેલી એમ કીધું કે વાત સાવ સાચી છે, પણ મને આમાં મજા આવે છે હું કેમ છુપાવી શકું? આઈ એન્જોય ઇટ. મને તારી સાથે રહેવામાં જેટલી મજા આવે છે એટલી જ મજા આ ગ્રહોની ગતિ માપવામાં આવે છે, એટલી જ મજા આ ખગોળશાસ્ત્રના કોયડા ઉકલવામાં આવે છે. હું જેમ તને ન છોડી શકું એમ એને ન છોડી શકું. મારાથી બે છૂટી શકે એમ નથી. પણ તારે તારો જીવ બચાવવો હોય તો હું મરવા માટે તૈયાર છું. તું એમ કહી દે મારી પત્ની શિરચ્છેદ માટે સામે ચાલીને આવશે. રાજા તો એને બહાર નથી મોકલતો, પણ એકલી નીકળી જાય છે મહેલમાંથી. નીકળે એટલે તો એને પકડીને શિરચ્છેદ જ કરવાનો હતો. બદનામ તો થયેલી જ હતી કે આ તો કંઈક વિચિત્ર પ્રકારના કામણ ટુમણ કરે છે, ગ્રહોની ગતિ માપે છે એવું તો કોઈને મગજમાં નહોતું, અને શહીદ થઈ ગઈ છે. આવા લોકોએ પોતાના લોહી રેડ્યા છે ને સાહેબ, ત્યારે મેથેમેટિક્સ બન્યું છે, એમને નથી બન્યું. આપણે મેથેમેટિક્સ એક 100 માર્કનું પેપર છે જે વિદ્યાર્થીઓને આમ ભૂતની જેમ ડરાવતું હોય છે અને હાશકારો થતો હોય છે કે હવે વેકેશન આવ્યું. મેથ્સનું પેપર પૂરું એટલે વેકેશન. બાકીના પેપર તો સમજ્યા, પણ મેથ્સ પૂરું થયું એટલે આપણું વેકેશન શરૂ. કારણ કે આપણે મેથ્સ આવો એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે એ આપણે સમજાવી નથી શકતા સાહેબ. આપણને કુતૂહલ જ નથી થતું, કૌતુક નથી થતું, કૌતુક. તમે દાળ ખાતા હો તમને એવો વિચાર ના આવે કે દાળનું ઇન્વેન્શન પહેલો વઘાર કોણે કર્યો હશે? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે ને. દાળનો કોઈ વઘાર શોધ્યો જ ન હોત તો તમારું મારું થાત શું મને સમજાવો. ચાલો, આમાંથી કોણ એવું છે કે જેને જિંદગીમાં દાળ જ નથી ખાધી? પણ આવો વિચાર આપણને આવતો જ નથી કે દાળનો વઘાર કોણે કર્યો હશે પહેલી વાર. આવા વિચાર જેને જેને આવ્યા કે આ પાંદડા લીલા કેમ દેખાય છે, એમાં એવું કયું દ્રવ્ય છે, આ સફરજન નીચે જ કેમ પડે છે, અને સફરજન નીચે જ કેમ પડે છે એ તો બહુ જાણીતો કિસ્સો છે. પણ બીજો વિચાર આપણને એવો કાઉન્ટર થોટ આવ્યો છે કે ગુરુત્વાકર્ષણ જેવું પૃથ્વીનું પ્રચંડ બળ સફરજનને ડાળીથી નીચે લઈ લે છે, તો એક વર્ષનું ટેણિયું જે બોલતા નથી શીખવું એ 4 પગે ભાખોડિયા ભરતું ત્યાં આવીને સફરજન ઉંચકી કેવી રીતે શકે છે? ત્યારે ગ્રેવિટી ક્યાં ગઈ? ગ્રેવિટીનો જે ફોર્સ આખા વાતાવરણને કબજે કરીને રાખે છે એ પેલા સફરજનને ઊંચકતી વખતે કેમ નથી નડતો? છે ને આ ક્યુરિયોસિટી. આમ સાયન્સ ડેવલપ થાય, આમ વિદ્યાઓ ડેવલપ થાય. આપણે છે ને ટેકનોલોજીને સાયન્સ માનીએ જ સાહેબ. ટેકનોલોજી તો સાયન્સના વૃક્ષ ઉપર ઉગતા ફળ છે, મૂળિયા નથી, રૂટ્સ નથી, ફ્રૂટ્સ છે. જે સાયન્સ છે એ તો એક્સપ્લોરેશન છે, ઇમેજિનેશન છે, ઇનોવેશન છે, નવું વિચારો. એ જ આર્ટ છે. સાયન્સના આર્ટ મને તો આમ એકબીજાના અડધિયા લાગે છે સાહેબ. એટલે આઇન્સ્ટાઈન છે એ ઉત્તમ મ્યુઝિક વગાડતા હોય, અને રવિન્દ્રનાથ ટાગોર છે એને પાછળ સાયન્સની થિયરીઓમાં રસ પડતો હોય. આ એકબીજા જે ઉત્તમ કક્ષાએ પહોંચેલા લોકો છે એના માટે સાયન્સ અને આર્ટ છે ને એકબીજામાં ભળી જતા હોય છે. શું કામ? બંને ક્યુરિયોસિટીના અલગ અલગ ચેતો વિસ્તાર છે. જે મેં આનંદનો અવતાર કહું છું ને એ આ સેન્સમાં કહું છું. બંને ક્યુરિયોસિટીના અલગ અલગ ચેતો વિસ્તાર છે. એક તમને પોતાની ઇમેજિનેશનની દુનિયામાં લઈ જાય છે, બીજું તમને પોતાની ઇનોવેશનની દુનિયામાં લઈ જાય છે. અને એનો સાહેબ ચાર્મ છે, એની જે મજા છે, એની જે લિજ્જત છે. તમે રાતના 2 વાગે કશું કામ તમને જડે, તમે કશુંક વાંચો. મેં આ ફીલ કર્યું છે એટલે તમને બહુ કહું છું, જાહેરમાં કહું છું.
ભલે આસપાસ કોઈ હોય કે ન હોય, તમને આમ જલસો પડી જાય કે વાહ કેવું પિક્ચર જોયું આજે. બાકી વાહ, હું ઘણીવાર મને ખબર હોય કે કોઈક મિત્ર જાગી જશે, પણ હું તો મેસેજ ઠોકી દઉં એને કે આ પિક્ચર જોવા જેવું છે, આ બહુ માણવા જેવું છે, આ ગીત સરસ છે, આ વિડીયો આવો સરસ છે. કારણ કે પછી તમે થાય શું, બોલા વેણીભાઈ પુરોહિત એવું કહેતા કે મને કવિતા શું છે એટલે હું ગાભણો થઈ જાઉં. આ ગાભણો બહુ દેશી તળપદી શબ્દ છે. પ્રેગ્નન્ટ થઈ જાઉં પછી એમ કે પછી તો કાગળ લઈને મારે પ્રસૂતિ કરાવવી પડે કવિતાની. હવે આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે આપણને કવિતાઓ સૂઝવા લાગે. અને સારું છે, બહુ વધારે પડતી કવિતાઓ સૂઝે તો પછી આપણે ઓલા એટેક કરીએ કોકની ઉપર, એવું થાય એમ કે તું પહેલાં મારી કવિતા સાંભળતો જા પછી બીજી બધી વાત. એટલે પણ મારો જે મુદ્દો છે મિત્રો એ આ છે કે તમે ક્યુરિયસ કેમ નથી. આપણે બધા તમે એટલે કે અહીં બેઠેલાને હું નથી કહેતો, અહીં બેઠેલા તો ક્યુરિયસ છે એટલે હજી સુધી બેઠા છે. હવે શું આવશે એ છે ને કોકને કે હજી આ કંઈક બીજી વાત કરે તો, નહીંતર તો આપણે મોડું જ થાય છે. હજી રસોઈ કરવાની છે, હજી ઘેર જવાનું છે, હજી કોકને મળવાનું છે, હજી કંઈક કામ કરવાના છે. પણ હવે આ કંઈક બે વાત જો કદાચ કરે તો આપણે રહી જાય તો એ કૌતુકથી બેઠા છે. એટલે વર્ષા અડાલજાએ એમની એક નવલકથાની પ્રસ્તાવનામાં એવું લખેલું કે જગતની દરેક કથા એક રહસ્ય કથા છે. કથા માત્ર રહસ્ય કથા જ છે. વોટ નેક્સ્ટ? ભલે સામાજિક વાર્તા હોય, રોમેન્ટિક વાર્તા હોય, વોટ નેક્સ્ટ તમને સવાલ ન થાય તે વાર્તા ન કામી. હું હમણાં વોર્નર બ્રધર્સના લંડનની અંદર સ્ટુડિયો છે હેરી પોટરનો, એમાં ગયેલો. એમાં દાખલ થતી વખતે જ બહુ મોટું એક આખું સિમેન્ટના સ્ટ્રક્ચર ઉપર એક ટેપ બનાવી, એક ટેબ્લેટ બનાવી અને જેકે રોલિંગનું એક કોટ મૂકેલું છે, હેરી પોટરની લેખિકાનું અને વન્ડરફુલ રાઇટર. જેને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવેલું, ડુ યુ રિયલી બિલીવ ઇન મેજિક? તમે ખરેખર મેજિકમાં બિલીવ કરો છો? અને એણે સામે પડેલી એક પેન ઉપાડી અને કોમ્પ્યુટર સામે આંગળી ચીંધીને કીધું કે આ પેન અને આ કોમ્પ્યુટરનું કીબોર્ડ, આ બેના જોરે બ્રિટનની ક્વીન એલિઝાબેથ જેટલી સંપત્તિ મેં ભેગી કરી 10 વર્ષની અંદર. ડોન્ટ યુ થિંક દેટ ઇટ્સ મેજિક? ઇટ્સ અ મેજિક ઓફ ક્રિએટિવિટી. સર્જનાત્મકતાનું મેજિક છે. તમે એક હાયર મેથેમેટિક્સનો સિદ્ધાંત આપેલો ઓસ્પેન્સ્કીએ, ગુરજીએફને તમે વાંચો તો તમને ખ્યાલ આવે. હાયર મેથેમેટિક્સ, ટર્શિયમ ઓર્ગેનમ ને એવા બધા પુસ્તકો તમે વાંચો ને, ત્રીજો સિદ્ધાંત એમાં બધું છે આવું, બ્રહ્મટ સાહેબ. પણ હાયર મેથેમેટિક્સ એટલે શું, એ સાદી ભાષામાં સમજાવવું હોય તો તમે 1 રૂપિયાનો કાગળ લઈ આવો ને 1 રૂપિયાની પેન લઈ આવો એટલે 2 રૂપિયાની ઓપરેટિંગ કોસ્ટ થાય. પણ એમાં તમે ગુલઝારની જેમ દિલ તો બચ્ચા હેજી લખો તો એ 5 લાખનું ગીત પડે. પ્રોડ્યુસરે 5 લાખ દેવા પડે ગુલઝારને એક ગીત લખવાના. ગુલઝારે એમ કીધું 5 ગીત લખવાના 25 લાખ લઉં છું. હમણાં એક ઇન્ટરવ્યુ કીધું એટલે મેં તમને ઓથેન્ટિક કહું છું. 5 લાખનું પડ્યું, એ 5 લાખની ઓપરેટિંગ કોસ્ટ તો 2 રૂપિયા હતી, તો શેના 5 લાખ ચૂકવા? એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક જે બને તો ચૂકવું ન ચૂકવવા કેમ એની જ ફિરાકમાં હોય, ખાસ કરીને લેખકોને. સ્ટારને જ પૈસા ચૂકવવાના હોય, બાકી બધા તો આ તો સલીમ જાવેદને કારણે નામ છપાતા થયા લેખકોના ટાઇટલમાં. પણ એ જે આવ્યું ને, એ શું આવ્યું? સમથિંગ ક્રિએટિવ. 10 લીટી આવી એ કાગળ ઉપર, એના 5 લાખ થઈ ગયા. એ 10 લીટી ક્યાંથી આવી? એ ઓર્ગેનિક છે. દુનિયાની દરેક ટેકનોલોજી, આ પંખો છે ને, એ કોઈ વિચાર, ઓર્ગેનિક વિચારનું ઇનઓર્ગેનિક સ્વરૂપ છે. આ સ્પીકર છે એ પણ એ જ છે, આ લાઇટ છે એ પણ એ છે. દરેક ઓર્ગેનિક વિચાર ઇનઓર્ગેનિક ફોર્મેટમાં ટ્રાન્સફર થતો જાય ને. અને સંસાર તો છે ને એ હંમેશા વિનાશક આક્રમણ કરે જ છે. માયા તો આપણે રચવાની જ, સાહેબ. માયા રચવી જ પડકાર છે, માયાથી ભાગવું એ પડકાર નથી. એટલે ભારતીય સંસ્કૃતિ લીલા રાસની વાત કરે છે કે આમાં રાસ રમવાનો છે, છોડીને કંઈક પહાડ ઉપર ભાગીને જ જવાનું ગુફાની અંદર માથું ઢાંકીને. એ તો શ્રવણ સંસ્કૃતિમાંથી એ બધી વાત આવી, ભાગી છૂટવાની. ત્યાં સુધી તો લીલા રસ જ હતો જે હતો એ. માયા તો તમે વિચાર કરો, તમે તમારું પોતાનું ઘર છે એ તાળું મારીને બંધ કરજો સાહેબ, 15 દિવસ પછી તમે તાળું ખોલીને ઘર ઉપાડો એટલે તમે એ ઘર જોશો તેમાં કરોળિયાઓ હશે, વંદા હશે, ધૂળ હશે. તમને એમ થાય જડબે સલાક બંધ ઘર છે મારું, કોઈએ પગ નથી મૂક્યો આની અંદર. આ બધા જીવજંતુઓ ક્યાંથી આવી ગયા સાહેબ? આપણને બહુ ગમતો હોય એવું કોઈ સ્વજન, એવું કોઈ મેરિલિન મનરો કે પ્રિન્સેસ ડાયના, એનો પણ મૃતદેહ તમે એમને 10 દિવસ માટે રાખો કોઈ પણ પ્રકારના પ્રિકોશન વિના, એટલે સડવા માંડે, અંદર ઈયળ થાય, જીવડા થાય. તમને એમ થાય કે આ તો કંઈ હતું જ નહીં, ક્યાંથી આવી ગયા? એનીથિંગ વિચ ઇઝ ઇનએક્ટિવ, એનીથિંગ વિચ ઇઝ ડેડ, એની ઉપર આ પૃથ્વીના તમામ ફોર્સ આક્રમણ કરે છે એને ખતમ કરી નાખવા માટે. તમે 10 દિવસ પથારીમાં પડ્યા રહ્યા માંદાઓને, તમારી દાઢી વધવા માંડે, આડેધડ કાબરચીતરી થવા માંડે, તમારા ચામડીમાંથી ગંધ આવવા માંડે, લોકો બેડસોર ન થઈ જાય એના માટે વોટર બેડ મંગાવીને પછી રાખે કે એને પડખા ફેરવવા પડશે. આ દર્દી તો ક્યારનો એમને પડ્યો છે.
2 મહિના લગી તમારી એક ટચલી આંગળી ફ્રેક્ચરની અંદર રહે એટલે એની મૂવમેન્ટ કરાવવા માટે તમારે 10 દિવસ ફિઝિયોથેરાપી કરવી પડે એક ટચલી આંગળીને એક્ટિવ કરવા માટે. એનીથિંગ વિચ ઇઝ ડેડ સાહેબ, એની ઉપર આ પ્રકૃતિ આક્રમણ કરે છે. મારો જે સવાલ છે એ આ છે કે આપણે કેટલી ડેડ જિંદગી જીવીએ છીએ અને આપણી અંદર આ કેટલા બાવાઝાડા થઈ ગયા હશે, અંદર જામી ગયા હશે, એ આપણને અંદાજ આવે છે ક્યારેય? જો આપણે ઇનએક્ટિવ હશું તો આ જ થવાનું, કારણ કે આ તો સંસારનો અંતિમ સત્ય છે. માણસની સૌથી મોટી ચેલેન્જ અને ફાઇટ જો હોય તો આ ડેડ સ્પિરિટના આક્રમણની સામે પોતાની જાતને જીવતી રાખવાની છે. અને જીવતી ક્યારે રાખી શકો? બળતી રાખો તો જીવતી રાખી શકો. વન ઇઝ ટુ બર્ન. તમારે જલવું પડે. સૂરજ આખા જ પૃથ્વીને પ્રકાશ આપે ને, પોષણ આપે ને, ખોરાક આપે, બધું આપે, પણ સૂરજ થવું હોય તો બળવું પડે. સૂરજની નિયતિ બળવાની છે. સૂરજ ઉપર મકાન બાંધીને રહી ન શકો તમે, અઘરું છે. એટલે લોકો એમ કે ક્રિએટિવ માણસો તો ધૂની હોય ને, ચક્રમ હોય ને, ગાંડા હોય ને, અડધું બોલે ને અડધું ખાઈ જાય ને, એને કંઈ નક્કી ન કહેવાય. બધી વાત સાચી છે, કારણ કે એ જુદી દુનિયામાં જતા રહેતા હોય, ટ્રાન્સમાં જતા રહેતા હોય, જે તે વખતે પછી પાછા આવતા રહેતા હોય. માણસ થઈ જાય એવું ના નથી પાડતો. કોઈ ગાયક હોય, એ ગાતો હોય ત્યારે અદ્ભુત ગાતો હોય ને કંઈક આમ જુદી દુનિયામાં ખોવાઈ ગયો હોય ને પછી પાછો માન્યો કે 5 જગ્યાએ કંઈક ડ્રગ લેતો તમને જોવા મળે, તો એ બે એક જ વ્યક્તિના સ્વરૂપ છે સાહેબ. બે સ્વીકારવા પડે, કારણ કે પેલું એનું હ્યુમન સ્વરૂપ છે અને સ્ટેજ ઉપર જતું એનું ડિવાઇન સ્વરૂપ છે. બે એની અંદર જ પડેલા છે. એક રેડ ઇન્ડિયન કથા છે કે માણસની અંદર વ્હાઇટ વુલ્ફ અને બ્લેક વુલ્ફ બે વરુઓ જીવે છે. વ્હાઇટ વુલ્ફ એ પવિત્રતાનું પ્રતીક છે અને બ્લેક વુલ્ફ શૈતાનિયતનું પ્રતીક છે. અને એમ કે કયું વરુ સર્વાઈવ થાય? વિચ વુલ્ફ વિલ ગોઈંગ ટુ ગેટ સર્વાઈવડ? વિચ એવર યુ ફીડ ધ મોસ્ટ. જેને તમે વધારે ખવડાવો તે તમારે નક્કી કરવાનું. તમે તમારા વ્હાઇટ વુલ્ફને વધારે ખવડાવો છો, બ્લેક વુલ્ફને વધારે ખવડાવો છો. યુ હેવ ટુ ડિસાઇડ, યુ હેવ ટુ ગો ફોર ઇટ. એટલે આ અઘરું કામ છે. આ જે મારક છે, શુરાઓનો છે, એવું જે કહી ગયા આપણને ત્યાં, જે નીકળી પડ્યા છે લોકો, એ કોઈ પ્લાન બનાવીને નકશા બનાવીને નીકળી ગયેલા લોકો નથી, પણ એવા લોકો છે કે જે પાછા ફર્યા ને ત્યારે એના નકશા ઉપર આખી માનવજાત ચાલી. આ વાત છે સાહેબ, હું જે તમારે સુધી પહોંચાડવા માગું છું. મારી વાત મને કુમારપાલભાઈએ કહેલું કેટલો સમય લેવો અને કેટલો નહીં, એટલે હવે સમાપનમાં જઈ રહી છે. આપણી છેલ્લી 5 મિનિટની વાત કરવાની છે અને એમાંથી મારે આ વાત સમાપનમાં મૂકવી છે. પણ આ વાત હું જીવું છું ને એટલે તમને કહી શકું. કેટલી આમ લોકોને એમ થાય કે ભાઈ આપણે મોક્ષ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, પણ હવે આમાં એક જન્મમાં તો તમે પૂરી ન કરી શકો એટલા પુસ્તકો છે, એટલી સંગીતની સીડીઓ છે, એટલા પ્રોગ્રામો છે, એટલા કલાકારો છે, એટલી ફિલ્મો છે, એટલે 5-10 અવતાર તો લેવા જ પડે ને સાહેબ આ બધું પૂરું કરવું હોય તો. 5-10 અવતાર તો અડધી ખબર પડે, ત્યાં લગી તો એક જન્મમાં અડધી ખબર પડે, અડધી જ પડે નહીં આપણને. તો આ તો અઘરું છે સાહેબ. આ કે એમ કંઈ મોક્ષ લઈને ભાગી કોણ જાય આમાંથી? આ બનાવ્યો છે જ ભગવાને પાર્ક આપણા માટે, એના માટે. અને કેવા કેવા લોકોએ એની પાછળ સર્જન કર્યું છે. મને ગમે, હું જેટલી વાર અમેરિકા જાઉં એટલી વખત અચૂકપણે હું ડિઝનીલેન્ડમાં જાઉં ને એટલો જ રોમાંચ થાય મને ડિઝનીલેન્ડમાં જતી વખતે. ખાસ જાઉં, સ્પેશિયલ જાઉં, દોડીને જાઉં, વરસના વરસાદમાં જાઉં. અને એ જે મજા છે એ વોલ્ટ ડિઝની, આપણે ત્યાં પણ એવા પેદા થયા, રમણલાલ સોની, જીવરામ જોશી, બધા સાહિત્યકારો, પણ એમને એમ્યુઝમેન્ટ પાર્ક, એનું થીમ બેઝ માર્કેટિંગ, એમનું એનિમેશન ફિલ્મની સૃષ્ટિ, એ બધું ના આવ્યું. પણ જે ડિઝનીએ ઘડ્યું, આઈ સિમ્પલી લવ ઇટ. જાણે એ પાત્રો આપણી આંગળી પકડતા હોય એવું આપણને લાગે. આ પરિકથાઓ બધી ફેરી ટેલ્સ મેં બચપણમાં વાંચેલી છે. હજી હું થિયેટરમાં બેસીને જોતો હું, સિન્ડ્રેલા જોતો હું, સ્નો વ્હાઇટ જોતો હું, બ્યુટી એન્ડ ધ બીસ્ટ જોતો હું, ત્યારે મને એમ લાગે જ કે ના, આ દુનિયામાં પરીઓ છે. અને બહુ સરસ મજાની વાત એકવાર સ્ટીવન સ્પિલબર્ગે કહેલી કે બાળકોને ફેરી ટેલ એટલા માટે હોવી જોઈએ કે એને ખબર પડે કે ધેર આર મોન્સ્ટર્સ, દુનિયામાં રાક્ષસો છે, અને એને ખબર પડે કે યુ કેન ડિફીટ ધ મોન્સ્ટર્સ, અને રાક્ષસોને હરાવી પણ શકાય છે. એ સ્પિરિટ છે સાહેબ. મને બહુ કંઈ આધ્યાત્મિક સ્પિરિટો બહુ એવી નથી મળ્યા, પણ આ પરિકથાઓમાંથી મળ્યા છે. બ્યુટી એન્ડ ધ બીસ્ટ આપણને શીખવાડે કે તમારે જીવવાની અંદર એમ કે તમારા વર્તનનું મહત્ત્વ કેટલું તમને શીખવાડે. હમણાં સિન્ડ્રેલામાં સરસ મજાનો ડાયલોગ હતો એમ કે કરેજ એન્ડ કાઇન્ડનેસ, બીજા પ્રત્યેની માયા અને કાઇન્ડનેસ, કરેજ અને હિંમત. આ કેમ આપણે કરી ન શકીએ આપણા જીવનની અંદર? જીવન આખું એક એક્સપ્લોરેશન છે. તમને બાળકની આંખે જો દુનિયા જોતા શીખો ને, એને કીડી આમ પર્વત ઉપર ચડતી હોય ને તો એ જોવાની મજા આવે. એને તમે મોંઘું રમકડું લઈ આવો તો એને ધૂળ સાથે રમવું હોય, પૂઠાના બોક્સ સાથે રમવું હોય. અને દુનિયાનું દરેક પ્રાણી શિશુ અવસ્થામાં વહાલું લાગે. તમે જુઓ, ઇવન ભૂંડ પણ, કોઈ પણ પ્રાણી એનું બાલ્યાવસ્થામાં તમને પરાણે વહાલું લાગે.
ભયંકર બેંગલ ટાઈગર વાઘ થઈ જાય પછી વાલો ન લાગે, પણ નાનકડું કબ હોય તો તમને હાથમાં લઈને રમાડવું ગમે. આવું શું રહસ્ય છે કે બધા પ્રાણીઓ બાલ્યાવસ્થામાં વહાલા લાગે? એ રહસ્યની આંખમાં છે. કોઈ પણ બાળક શું કામ વહાલું લાગે? કારણ કે એની આંખ છે ને, એનામાં પેલું વિસ્મય છે, કુતૂહલ છે, ક્યુરિયોસિટી છે. પેલું આજુબાજુની દુનિયા કેવી છે, એને કંઈક ચળકતું કંઈક દેખાય એટલે એને એ ખબર નથી કે આ આઈફોન છે એ તો 60,000 રૂપિયાનો આવે. એ પડતું મૂકીને ચળકતું આમ પરપોટો પકડવા માટે નીકળે પાછળ. અને એ વિસ્મય જે છે ને એ એને ડિવાઇન સાથે કનેક્ટ કરે છે. એટલે બાળકો પ્રભુના પૈગંબર છે, એવા પૈગંબર છે કે આપણને કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપતા નથી. એટલે આદર્શ પૈગંબર છે. તમારે જોઈને જે ઝીલવું હોય ઝીલી લેવાનું. એ એની મસ્તીમાં એકલા રમે, એકલા રડે, એકલા દોડે. અને આ બધું મેં અનુભવ્યું છે એટલે હું કહી શકું કે આ શક્ય છે. શું કામ ન થાય? જગત આખાના શ્રેષ્ઠ કાર્યક્રમો મારે તો ફિલ્મો હોય, નાટકો હોય, સંગીત હોય, મોટાભાગે એકલા જ માણવાના થયા છે. તો આપણે આપણી કંપનીમાં રહેવાનું, આપણે આપણી જાતની કંપનીમાં રહેવાનું, લેજત કરવાની, એની એક મજા લેવાની. કોઈક ભેગું હોય તો એની એક મજા લેવાની. પણ બહાર તો નીકળવાનું, યાત્રા તો કરવાની. જ્યાં લગી આ શરીર ચાલે છે, મન ચાલે છે, ત્યાં લગી આપણે આ સફર ખેડી રાખવાની. કારણ કે આનંદનો અવતાર તો જ થશે. સુરેશ દલાલને એક પ્રિય શબ્દ હતો, જલસાઘર. એટલે હું ઘણીવાર હસતા એમ કહું છું, એમ કે આપણે જલસા અવતાર છે. શરત એટલી જ કે તમારા જલસા કોઈ બીજા માટે પીડા ન થવા જોઈએ, આટલું જ. તમારા જલસા કોઈની માટે પીડા બને, તમે એમ કહો કે ભાઈ ફલાણાને હું મારી નાખું તો મને બહુ જલસો પડે, પણ તમને જલસો પડે એ ઓલાના કુટુંબના સભ્યોને કે એને પોતાને નથી પડવાનો, માટે એ જલસા અવતાર નથી. આટલી જ શરત છે. આનાથી જાજી શરત નથી સાહેબ, એક જ ફૂદડી છે ખાલી. આના કરતાં તો શેર માર્કેટમાં જાજી ફૂદડીઓ હોય છે, તમે ફોર્મ ભરો તો. આપણે તો સિંગલ ફૂદડી છે કે તમારા જલસા કોઈનામાં પીડા ન બને એટલું ધ્યાન રાખીને કરો જલસા. પણ આ બીક લાગે છે, જલસા કરવાની બીક લાગે છે, એટલે મારે આટલી લાંબી વાત આ કરવી પડી. તમે આ તો વિશ્વકોશમાં ઊભો છું એટલે સમાપનમાં મને યાદ આવે સ્મિથસોનિયન જેવો એક માણસ, ઇન્વેન્ટર, લંડનમાં હતો અને પોતાનું સોનું, પોતાની સંપત્તિ, પોતાની જાગીરદારી આખું, ત્યારે અમેરિકા હજી નવું કન્ટ્રી ઇન શેપિંગ હતું, કોઈને ખબર નહોતી કે આ મહાસત્તા થવાનું છે. એ વખતે એને એમ લાગ્યું કે આખી દુનિયાના માણસો એ ભેગા થાય છે, ઇટ્સ એ લેન્ડ ઓફ ઇમિગ્રન્ટ્સ, તો અહીં કંઈક કામ થશે. અને એણે પોતાની બધી સંપત્તિ છે એ અમેરિકન સંસદને દાનમાં આપી દીધી, ભાણ ભરીને મોકલી દીધા પૈસા. અને એમ કીધું કે આમાંથી ફાઉન્ડેશન બનાવો અને બાળકોને ક્યુરિયોસિટી આપો. સાહેબ 14 કરોડ જેટલા એમ કે આજે એ લોકો પાસે એમ કે કબજામાં છે વસ્તુઓ, ચંદ્રના ખડકથી શરૂ કરીને રાઇટ બ્રધર્સના ગ્લાઇડર સુધી. અને અમેરિકામાં જ્યાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ઉપર ચડીને તમારે એમ કે દૂરબીનથી આજુબાજુનું દ્રશ્ય જોવું હોય એનો $1 લઈ લેવામાં આવે છે. દૂરબીનમાં નાખો તો દૂરબીન ખુલે. એ દેશમાં સ્મિથસોનિયનના તમામ મ્યુઝિયમમાં એન્ટ્રી ફ્રી છે. સારું છું કહી તો અમેરિકન કોંગ્રેસના હાથમાં પૈસા આવ્યા એટલે એને ખરેખર ફાઉન્ડેશન બનાવ્યું, ખરેખર મ્યુઝિયમ બનાવ્યા, ખરેખર પૈસા વાપરી નાખ્યા. આપણે તો સ્મિથસોનિયન હોય તો આપણે સ્મિથસોનિયનને એમ થાય કે હવે મારે આનું ફાઉન્ડેશન જીવતે જીવ બનાવીને જાઉં તો જ ફાયદો. ગુજરી ગયા પછી તો સંસદને તો સોંપાય જ નહીં આ ફાઉન્ડેશન, બીજા જેને સોંપવું એને સોંપાય આપણે પ્રાઇવેટમાં. પણ જે થયું છે હું નજરે જોઈ આવ્યું છું એટલે કહું, સ્મિથસોનિયને જે ફાઉન્ડેશન બનાવ્યું છે, નાઇટ ઇન મ્યુઝિયમ નામની 3 ફિલ્મો, મ્યુઝિયમમાં જઈને તમે કેવો રોમાંચ થાય. તમે એમ કલ્પના કેટલી સરસ છે કે તમે મ્યુઝિયમમાં જાઓ, મ્યુઝિયમમાં જે બધા મૃત પૂતળાઓ બેઠા હોય એ જીવતા થઈ જાય કેવી મજા આવે. ઓલા તમને આમ પસાર થઈ જાઓ, ટીચર પરાણે તમને લઈ જાય ઓલા ઓસરાની, આધે ઇધર જાઓ આધે ઉધર જાઓ, બાકી મેરે પીછે આવો. આવી રીતે ટીચરો ફેરવતા હોય બાળકોને મ્યુઝિયમમાં, અને પછી જે સેન્ડવિચ મળવાની હોય એની બધા રાહ જોતા હોય કે હા પૂરું થાય તો સેન્ડવિચ આપશે. એને બદલે તમે કલ્પના કરો કે તમારા ખભે પાછળથી કોઈક હાથ મૂકે કે હું જ પોતે, આ જહાંગીર હું પોતે, તું મને પૂછ કે શાહજહાં કેવો હતો, તો તમને કેવી મજા આવે. એવી મજા એ નાઇટ એન્ડ મ્યુઝિયમમાં છે. અને એના 2 સરસ મજાના સંવાદ. એક એમિલિયા એરહાર્ટ, પહેલી મહિલા પાયલોટ, એના બાપ ભેગી એમ કે ગઈને એણે ચકડોળ જોયું કાર્નિવલમાં. ચકડોળમાં બેસવાની બહુ મજા આવી હતી કે ચકડોળમાં આટલી બધી મજા આવે તો પ્લેનમાં બેસવાની કેવી મજા આવે. હવે ત્યારે છોકરાઓય પ્લેનમાં બહુ બેસતા નહોતા, હજી નવી શોધ હતી પ્લેનની. એ વખતે એણે પોતાનું પ્લેન બનાવ્યું, પડી અને ભાંગીને ફ્રેક્ચર થયા હાથ પગમાં. અને તો પછી પાછી તો એક ફ્લાઇંગ ક્લબના લાઇસન્સ લીધા. મેરી કોમ જેમ ગઈ એવી રીતે પોતે શીખી, ફ્લાઇંગ ક્લબની મેમ્બર બની, પ્લેન ઉડાડતી ગઈ, એટલાન્ટિક ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા પાયલોટ બની.
અને અંતે આપણા સુભાષ બાબુ જેમ રહસ્યમય રીતે ગયા એમ એક વખત ફ્લાઇટ ઉડાડતા ગાયબ થઈ ગઈ, ગુજરી ગઈ. પણ જતાં પહેલાં એણે પોતાના સ્મરણો લખ્યા છે, એમિલિયા એરહાર્ટ. અને એમિલિયા એરહાર્ટે એના સ્મરણોમાં એમ લખ્યું છે કે લોકો એમ પૂછે છે કે આ શું કામ, વાય? અને મને મારી પાસે એનો બીજો કોઈ જવાબ નથી વાય, પણ સિમ્પલ જવાબ એટલો જ છે, ફોર ધ ફન ઓફ ઇટ. આમાં મજા આવે છે એટલે. સાહેબ, આજે એક જ ડિફરન્સ છે ને, આટલો ભવ્ય વારસાની મેં તમને બધી વાત કરી, બધી આપણે ચર્ચાઓ કરી, આખી દુનિયામાં કંઈક કંઈક સ્પર્શવાની કોશિશ કરી. જે એક જ પાયાનો ડિફરન્સ છે શું છે ખબર છે? વી લેક પેશન. લોકો આ પેશન માટે મરી જાય, પણ પેશન બહાર નીકળી ગયા, પેશન માટે મહાપહાડ ઉપર ચડી ગયા, પેશન માટે કંઈક ફના થઈ ગયા, એક મન થયું કે નીકળી ગયા. હું જે જિંદગી જીવું છું એ મને નજીકથી જે ઓળખે છે એને ખબર હશે કે રિસ્કી લાઈફ છે. ધારો કે હું હમણાં જેમ ઘરે બેસી રહ્યો એમ ઘરે બેસી રહ્યો એટલે બીજી જ મિનિટે મારે ખર્ચ ચાલુ હોય પણ આવક બંધ થઈ જાય, કારણ કે હું પેન્શન નથી લેતો, હું નોકરી નથી કરતો, હું પગાર નથી લેતો અને કોઈ બિઝનેસ નથી કરતો. જે કામ છે આ જ છે, લખવાનું, બોલવાનું. અને આ બધા મિત્રો સાક્ષી છે કે હું તો પુસ્તકો ખરીદવા જાઉં ખાસ, એટલે પૈસા ખર્ચી નાખું, જે આવતા હોય બધા મારી પાસે, એ જ્યાં તક મળે ત્યાં ખર્ચી નાખું. હવે જગ્યા નથી, અમારે હજી ગોંડલ પડ્યા છે, હજી મારે રાજકોટના ઘરમાં જગ્યા નથી રહેતી હવે મૂકવાની. પણ એ બધાનો એક આનંદ છે, કારણ કે એની એક વેલ્યુ છે. એ આપણે એ ખારીસિંગના પડીકામ જતા રહે તો એક આખો ઇતિહાસનો કાળખંડ જતો રહેશે એવું મને લાગે છે, કારણ કે બીજું કોઈ તો સાચવતું નથી. મેગેઝિનના માલ તંત્રીઓને આપણે કહીએ તેમ કે અમારી પાસે ક્યાં ટાઈમ છે સાચવવાનો, તમારા જેવા બેઠા જ છે ને સાચવવાને. એક તંત્રીએ મને એવું કીધું, તમને ફોન કરી દેશું. પણ એટલે હું તમને આ કહું છું કે વી લેક ધીસ પેશન. અંદરથી એક જોશો, એક ધગશ આવવી જોઈએ કે આ કરવું છે જીવનની અંદર અને એની એક મજા મળશે. પેલો મોટરસાઇકલ ડાયરીઝ ચે ગુવેરા નીકળી ગયો કે ભાઈ મારે ભણવું નથી, મેડિકલની ડિગ્રી નથી જોતી, હું તો નીકળો 8,000 કિલોમીટર ફરવા લેટિન અમેરિકાની અંદર. કેમ લોકો જીવે છે, શું ખાય છે, શું પીવે છે, શું ગીતો ગાય છે, અને નીકળો ને. એને લખ્યું છે કે હું પાછળ ફરીને જાઉં ત્યારે બહુ દુઃખ થાય કે કેટલું છૂટી ગયું, કેવા મિત્રો હતા જતા રહ્યા, ખાવા પીવાની વસ્તુઓ, કમ્ફર્ટ ઝોન આપણો જતો રહ્યો. પણ આગળ જવું ને તો રોમાંચ થાય, કન્યા વિદાય જેવું છે. આમ કન્યાને રડવું આવતું હોય પિયર છોડવાનું, સાથે હનીમૂનની ટિકિટે બુક કરાવીને રાખી હોય. બહુ રડતી હોય ને પરમેનન્ટ કોક છોડી દે તો પછી એને મજા ના આવે, એને જવું હોય પાછું ફરવા માટે. એ રોમાંચ એને બોલાવે, એને પર્વતના શિખરો બોલાવે, એને નવા અનુભવો બોલાવે, નવી વાનગીઓના સ્વાદ ને સુગંધ બોલાવે, નવી ફિલ્મો બોલાવે. એવી જે રોમાંચ, નાના નાના અનુભવ. આપણે ક્યાં ધીંગાણે જવું સાહેબ? મને હમણાં એક ભાઈ કહેતા હતા કે આપણે પાણીપુરી ખાનારી સ્ત્રીઓ શિવાજી પેદા ન કરે, પણ મેં કીધું સમરે કરશો શું શિવાજી પેદા કરીને અત્યારે? એના કરતાં સ્ટીવ જોબ્સ થોડાક પેદા કરો ને વધારે, તો વધારે મજા આવશે, દુનિયા વધારે જીવવા જેવી લાગશે તમને, વધારે તમને સારી વાત મળશે, વધારે સારી 5 ટેકનોલોજી મળશે. તો એટલા માટે મિત્રો હું આ સમાપનમાં તમને કહું છું કે આવતીકાલનો સૂરજ કેવો હોય આપણને થથરાવી નાખે એવી વાત છે. ખબર નહીં એ પલકી ઓર બાત કરતે કલકી, બહુ અઘરી વાત છે. યુધિષ્ઠિરનો યક્ષ પ્રશ્ન તમે જુઓ કે સંસારમાં મનુષ્ય કઈ ક્ષણે મરી જવાનો છે અને ખબર નથી, છતાંય ક્યારેય મરવાનો નથી એમ માનીને વાત કરતો હોય છે. આ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. અને એની સામે, યક્ષ પ્રશ્નની સામે તમે જુઓ, ઇસ્લામમાં પણ આ જ વાત આવી, ઇન્શા અલ્લાહ. ભાઈ હું પહોંચીશ ખરો, પણ ઇન્શા અલ્લાહ. હવે ઇન્શા અલ્લાહ બોલ્યા વગર મેં તમને તારીખ આપી, શું થયું? બરાબર, આ રિસ્કની વાત છે, રિસ્ક ફેક્ટરની વાત છે. પણ એની સામે તમે એમ કે જે જીવું છું, જેટલું જીવું છું, ખુમારીથી વટથી જીવીશ. એટલે એક સરસ કવિતા અને એક સરસ વાતથી આપણે સમાપન કરીએ. 6:30 મને કહેવામાં આવ્યું હતું, એક્ઝેક્ટ 6:30 તમે ઘડિયાળમાં જોઈ લેજો, થયા છે. ઘડિયાળમાં જોઈ લેવાની છૂટ, કારણ કે એટલી શિસ્ત રાખો ને તો જ તમે વિસ્મયનો વિસ્તાર અને આનંદનો અવતાર ભોગવી શકો. આનંદનું પાયાની શરત એ છે કે આનંદ છે ને એનો અતિરેક થાય ત્યારે એ કંટાળામાં પરિવર્તિત થઈ જાય છે. પણ મને બહુ ગમતી એક આખી વાત તમે કદાચ ભૂલી જાઓ તો મારે તો વિસ્તાર કરવો જ ને, હું તો કઈ રે પાર કરું તમારે વિસ્તાર. એટલે બહુ સરસ મજાની જે રચના છે એ વેણીભાઈ પુરોહિતની રચના છે. જિંદગીની દળમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ થોડી સબૂરી રાખવી, જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાને મન થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતુરી રાખવી, થોડી ફિતુરી રાખવી, થોડીક ફનાગીરી રાખવી. જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી, ભાન ભૂલી વેદનાઓને વલુરી નાખવી, જ્વાલાઓ ભલે ભડકી જતી દિલમાં ઢબૂરી રાખવી.
કંઈ એવું નથી કે બધા પ્રવાસ વર્ણનો હેપીનેસના જ હોય. આમ આપણને એમ થાય ટાર્ઝનની જેમ આપણે જંગલમાં રહીએ તો કેવું સારું, એક ટ્રી હાઉસ હોય ને આપણે ઠેકડા મારતા હોઈએ ને પછી રાતના મંકોડા કરડે, મચ્છર કરડે. એના વર્ણનો તો ટાર્ઝનમાં આવતા જ નથી. જંગલમાં સૂવો તો બીજું શું થાય, બે સરપ આવે બાજુમાં સૂવા માટે, બરાબર. એટલે બધા અનુભવો તમારે પસાર થવાનું જીવનમાંથી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે. આગળ આ જ વાત છે. જામમાં જે રેડાય એને પી જવાનું હોય છે. ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તુરી રાખવી, મિડલ ટેસ્ટ રાખવો. તુરો બહુ સ્વીટાઈ નહીં ને બહુ કડવોય નહીં, બહુ તીખોય નહીં. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું, થોડું રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી. ભલે લોકો ઘૂરિયલ કે, એને અમુક વસ્તુઓ ન સમજાય તો ન સમજાય, એમાં શું. બીજાઓ શું વિચારે છે, અધર્સ આર હેલ, સાર્ત્રનું બહુ વિખ્યાત સૂત્ર છે. બીજાઓ નરક છે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. મેં તો ચિપકાવીને રાખ્યું દ્રદિશનું આ સ્ટીકર મારા ઘરના દરવાજે. દુનિયાને જે કેવું હોય કે આપણે શું, છોડો બેકાર કઈ બાતો મેં કहीं બીત ન જાય રહેના. આપણે કેફીઓના કાફલા રાખવા આપણા જેવા અને એની વચ્ચે જીવવું. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાત દિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી. એમના દરબારમાં તો છે શિરસ્તો ઓર કંઈ, ફૂંક સુરીલીને બંસી બસુરી રાખવી. ફૂંક સુરીલી હશે તો બસુરી બંસી વગાડી શકશો તમે. બાજ થઈ ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, ખુમારી તો રાખવી. નમ્રતા છે એનો દુર્ગુણ ન કરવો, એવું ચંદ્રકાંત બક્ષીએ મને સંવાદના જાહેર ઇન્ટરવ્યૂમાં ઓન ટીવી કીધું હતું. નમ્રતા મારો દુર્ગુણ નથી. એટલે બીજી રીતે તમને સમજાવું, ભગવદ્ ગીતામાં તમે ત્રીજા ચોથા દરેક શ્લોકમાં કૃષ્ણનો હું જોઈ શકો, પણ એ હું વાસુદેવના દીકરાનો નથી. એ હું જે છે ને એ સમગ્ર બ્રહ્માંડનો જે પ્રતિનિધિત્વ ઊભો છે, વિરાટ દર્શન કરાવતો, એનો હું છે. એટલે જ્યારે તમે કોન્ફિડન્ટ હો ત્યારે સલીમ ખાન મારાથી એવું કહેવાય નહીં, મારાથી બહુ મોટા પણ પરમ મિત્ર, કેરી મગાવવા માટે ફોન કરે કે વો વસાવડા સાહેબ આમ આ ગયે. મેં કીધું અબ તો ગિર ગયે, સૌરાષ્ટ્ર में આમ તો રહે નહીં इस वक्त. એવા મિત્ર, એમણે મને એકવાર બહુ સરસ વાત કરેલી કે ધેર ઇઝ સમથિંગ કોલ્ડ એરોગન્સ ઓફ ક્લેરિટી. વિદ્વાન લોકો હોય ને એનામાં એરોગન્સ ઓફ ક્લેરિટી હોય. તમને એરોગન્ટ લાગે, તમને તુમાખીવાળા લાગે, તોછડા લાગે, સેટાયરવાળા લાગે, કટાક્ષવાળા લાગે, પણ એ જરાક એરોગન્ટ જ હોય તો જ કામ થાય. અને એની ખુમારી હોય, કોન્ફિડન્ટ હોય કે આમ જ હોય, આના વગર ન થાય. સરદાર પટેલમાં હતી એરોગન્સ ઓફ ક્લેરિટી. એટલે બાજ થઈ ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, ઇશ્કને ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. સાહેબ આ જે વાત છે વેણીભાઈની, બહુ અદ્ભુત વાત છે. અને હું રખડતા એક વખત એક ડિસ્કવરી ચેનલના, એક જ મિનિટ વધારે લઉં છું તમારે, કારણ કે મારે એક સાઇટેશન જ કરવાનું છે ખાલી વાક્યનું, પણ હું પહોંચી ગયેલો. ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલે ભેગા થઈને એક પ્રદર્શન કરેલું સાહેબ, ભેગા થઈને. અને પ્રદર્શનની બહાર એક લોગો મોટો, જેને કહેવાય ને મિશન સ્ટેટમેન્ટ આજની ભાષામાં, એજ્યુકેશનની ભાષામાં, બ્રહ્મભટ્ટ સાહેબ મિશન સ્ટેટમેન્ટ એમણે બનાવીને રાખેલું. અને મિશન સ્ટેટમેન્ટ જે હતું એ શું હતું, મને એવું ગમી ગયું. મને તેમ થયું કે જાણે મને કોઈક પૂછીને મારી પાસે લખાયું હશે કે તમારી જિંદગીનો સાર લખી દો. તો આ સાર છે લખેલો. શું છે? ક્યુરિયોસિટી ઇઝ એન ઇન્સ્ટિંક્ટ. જો મારું નથી, આ ફોટો જ પાડેલો ત્યાંથી સીધો. ક્યુરિયોસિટી ઇઝ એન ઇન્સ્ટિંક્ટ. તમારી અંદર જેમ ભૂખ, તરસ, જાતીયતા, આ બધાના આવેગ હોય ને, એમ ઇન્સ્ટિંક્ટ છે ક્યુરિયોસિટી. તમારી અંદરનો એક નેચરલ આવેગ છે, લાઈક બ્રિધિંગ. શ્વાસ લ્યો ને એમ ક્યુરિયોસિટી પેદા થાય તમારામાં. એટલું સહજ છે, એટલી તમારામાં ઇનબિલ્ટ છે. એમાંથી તો વિશ્વકોશ સર્જાય છે. વિશ્વકોશ સર્જાત કેવી રીતે? ક્યુરિયોસિટી ન હોત. એન્ડ ઇન અવર વર્લ્ડ વન્ડર્સ નેવર સીઝ ટુ ફાયર અવર ક્યુરિયોસિટી. તમે પિરામિડો જુઓ, તમે કોઈક જાદુગરનો શો જોવા માટે જાઓ, તમે કોઈક પોપટોને બોલતા સાંભળો, ક્યારેય તમે આમ થાકો નહીં. એટલી ક્યુરિયોસિટી આવે જ રાખશે તમારી સામે. નવા લોકો આવે, નવી ગમ્મતો કરે, નવી સ્પોર્ટ્સ આવે. ધ વર્લ્ડ ચેલેન્જીસ, મિસ્ટિફાઈસ એન્ડ એન્ટરટેન્સ. વિશ્વ તમને પડકાર ફેંકે છે, મિસ્ટિફાઈસ, ગૂઢ રહસ્યો પેદા કરે છે. તમને નવાઈ લાગે કે આવું કેમ થતું હશે, આ મલેશિયાનું પ્લેન ક્યાં જતું રહ્યું, એક વર્ષે આપણને ખબર નથી ક્યાં જતું રહ્યું, આટલા સેટેલાઇટને ટ્રેકિંગ વચ્ચે. મિસ્ટિફાઈસ એન્ડ એન્ટરટેન્સ. અને જલસા કરાવે છે, મજા કરાવે છે દુનિયા આપણને. ઇટ્સ એ પાર્ટ પ્લેગ્રાઉન્ડ, પાર્ટ લેબોરેટરી એન્ડ પાર્ટ અનટેમ્ડ ટેરેટરી. પાર્ટ પ્લેગ્રાઉન્ડ, રમતનું મેદાન છે, પાર્ટ લેબોરેટરી, શોધની પ્રયોગશાળા છે, અને પાર્ટ અનટેમ્ડ ટેરેટરી,
જ્યાં કોઈએ પગ નથી મૂકી એવી જગ્યા છે, અને એમાં બે જ એટીટ્યૂડ હોય, કોઈએ પગ નથી મૂક્યો માત્ર અહીંથી પાછા ફરવું, અને કોઈએ પગ નથી મૂક્યો માત્ર આપણે પહેલાં પહોંચવું. બે જ એટીટ્યૂડથી તમે જીવી શકો આ દુનિયામાં. અને જો આગળ એ જ વાત છે, ઇટ ઇઝ એન ઇન્ફાઇનાઇટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. પ્રેરણાનું અખૂટ ઝરણું છે એન્ડ ઇટ્સ એન ઇન્વિટેશન ટુ ડિસ્કવર. આમંત્રણ આપે તમને કે મને ડિસ્કવર કરો આ દુનિયા, મને શોધો. એક માણસ આમ રેલવે સ્ટેશને તમે બેઠા હોય, કોઈક આમ બેઠો હોય, પછી આમ રઘવાયો થાય, પાછો આવે, પાછો બેસે, પછી આમ બેગ ખોલે, પછી બેગ બંધ કરે. ઇન્વિટેશન ટુ ડિસ્કવર. તમને શેરલોક હોમ્સની જેમ થાય કે આવું કેમ કરે છે, એન્ડ યુ બીકમ એ ડિટેક્ટિવ ફોર 15 મિનિટ. ઇન્વિટેશન ટુ ડિસ્કવર. એટલે જ શેરલોક હોમ્સે મને એટલો જ પ્રિય છે. હું અહીંયા આટો મારી આવ્યો એના ઘરમાં લંડન જઈને, એવી મજા પડી. કારણ કે એણે એમ કીધું હતું કે તમારું મગજ કંઈ કબાડીખાનું છે, ગમે એ વિચાર નાખો એમાં. આર્થર કોનન ડોયલે એવું લખેલું કે વિચાર રાખો ને નિરીક્ષણ રાખો, દુનિયા તમને બધા જ રહસ્યો ખોલીને આપશે જો નિરીક્ષણ રાખશો. એન્ડ ડિસ્કવરી રિસાઇડ્સ એટ ધ વેરી કોર ઓફ વોટ ઇટ મીન્સ ટુ બી અલાઇવ. આ જે શોધની પ્રક્રિયા છે ને, એ જ તમને જીવતી રાખે છે. એ જે તપિશ છે, એ ભડકતી આ કેમ એક્ટિવ લાગે, આ કેમ એક્ટિવ લાગે. એક અમારા નગીન બાપા છે 94 વર્ષના, હજી બધું ખાઈ પીવે ને બધું યાદ રહે ને ઠેકડા મારતા પહોંચીએ જાય બધે, કોઈનો ટેકો લીધા વગર. આ બધા એક્ટિવ કેમ લાગે આપણા વડીલો? બરાબર, કારણ કે એમણે આ ધૂણી ધખાવીને રાખી છે, આટલું જ. એ જે દિવસે બધા એમ કહે ને કે હવે બહુ તમારી ઉંમર થઈ, હવે આ ધૂણીને શાંત કરો, બરાબર, તે દિવસે એ આ મજાઓ ન રહે, પછી આ ચાર્મ ન રહે, આ જવાની ન રહે. મુગ્ધતા વિસ્મય સાથે જોડાયેલી બાબત છે, અને મુગ્ધતા સાથે જોડાયેલી બાબત જવાની છે. અને વી એમ્બ્રાસ ધ વર્લ્ડ ફોર ઓલ ધેટ ઇટ ઇઝ, ફોર ઓલ ઇટ્સ બ્યુટી, જીનિયસ એન્ડ સરપ્રાઇઝ. ટુ અસ વર્લ્ડ ઇઝ જસ્ટ ઓસમ. દુનિયા અદ્ભુત બાબત છે, દુનિયા મસ્ત જગ્યા છે. અને તમને એમ લાગતું હોય કે દુનિયા બહુ પીડાદાયક જગ્યા છે, તો હું જર્મનીમાં રેનવારના પેઇન્ટિંગ જોવા ગયેલો, ત્યાંથી મને એક જે મેસેજ મળ્યો, એ મેસેજ સાથે વાત પૂરી કરું. રેનવાર વૃદ્ધ થયા ત્યારે આર્થરાઇટિસ, સંધિવાના દર્દી, અને સાહેબ ચિતરી ન શકે, કારણ કે દુખે હાથમાં, પીડા થાય. અદ્ભુત ચિત્રકાર રેનવાર એટલે. અને શિષ્યો પૂછે કે ગુરુજી તમે શું કામ આ માથાકૂટમાં પડો છો? એ તમને આ બધાને તમને કહેતા હશે ને કુંવરપાળભાઈ કે હવે હું કામ પડે રોજ ઓફિસે જઈને શું કરો છો, એના કરતાં આરામ કરો ને, એસી ચાલુ કરીને સૂઈ જાઓ ને. એટલે રેનવારને પણ એના શિષ્યો કહેતા કે તમને આટલું બધું દુખે છે, તમે શું આ માથાકૂટ કરો છો બધા ઉપર? બરાબર, તમે આ લેર કરો ને હાર્દિક ભેગા ઓસ્ટ્રેલિયા જઈને, બરાબર. પણ રેનવાર એમ કહેતા, પાટા બાંધતા, દુખે નહીં ને, પેઇન કિલર તો હતી નહીં જમાનામાં, પાટા બાંધતા કડક, એટલે હાથ દુખે નહીં, અને ચીસ નીકળી જાય દોડતા દોડતા, આંખમાંથી આંસુનું ટીપું પડી જાય. અને શિષ્યોને એ ગુરુ એમ કહેતો કે બિકોઝ ધીસ ઇઝ વોટ આઈ ક્રિએટ. આ હું કંઈક સર્જું છું, કંઈક જેવું મારું સર્જન છે, મારું એક્સટેન્શન છે, મારી અંદરની લાગણીઓ જે ઉભરે છે એનું એક્સપ્રેશન છે. એન્ડ બ્યુટી રિમેન્સ, પેઇન પાસીસ. આ જગતમાં કોઈક જય વસાવડો આવીને આમ તાકીને મારા ચિત્ર સામે ઊભો રહેશે, ત્યારે ઓહો કેવું ચિત્ર, એવું મનમાં બોલતો બોલતો જશે. એ 100-200 વર્ષે પણ બ્યુટી રિમેન્સ, પેઇન પાસીસ. રેનવાર જતો રહેશે, રેનવારને થયેલી પીડા જતી રહેશે, રેનવારની આંખમાંથી નીકળેલા આંસુઓ જતા રહેશે, એને થયેલું દર્દ જતું રહેશે, પણ એણે મૂકેલા એક્સપ્રેશન્સ જીવતા રહેશે. સાહેબ, આ અમરત્વ તમારે પ્રાપ્ત કરવું હોય તો વિસ્મયનો વિસ્તાર અને આનંદનો અવતાર કરતા રહો. થેન્ક યુ. જય વસાવડાએ બહુ જ સરસ રીતે વાત કરી. મૃત થયા વગર કોઈ પેશન્ટ કેળવીને અને એને બાળકના વિસ્મય જેવું સાચવીને આનંદનો વિસ્તાર આપણે જો કરી શકીએ તો આ જે એમનું જે વક્તવ્ય છે એ સાર્થક થાય. અને ફરી એકવાર એમનો વિશ્વકોશ વતી આભાર માનું છું. આ પહેલાં પણ એ આવી ગયા છે, ફરી કોઈ વાર નવા વિષય સાથે આવે એવી આશા રાખું છું. જય, આમે અમારે માટે વિસ્મયનો વિસ્તાર છે. એનું કારણ એ છે કે એ જર્નલિઝમમાં આવ્યો અને એટલા બધા એને એકસાથે વિસ્મયો સર્જ્યા કે આખી જર્નલિઝમની પરિપાટી બદલાવવા માંડી. અને એને બહુ સરસ રીતે બધી વાતો કરી, આઇન્સ્ટાઈન કે એડિસનની વાત કરી અથવા આજના સમયની વાત કરીએ.
એ વિસ્મયનો થોડોક વિસ્તાર આપણે એ કરીએ કે 2-3 પ્રશ્નો જયભાઈને પૂછવા હોય. આપણે અમદાવાદના છીએ, એકદમ જાય કોઈ આવો વક્તા એ ચાલે નહીં, એટલે થોડા 2-3 પ્રશ્નોની આપણી પાસે અવકાશ છે. તમારામાંથી કોઈને પૂછવું હોય તો જયભાઈને જરૂર પૂછો. એટલે વિસ્મય જેવો વિષય હોય તો આપણે પૂરું સમાપન એનાથી થાય ને એમ. જી સની લિયોન વિશે, અરે વાહ, મને વાંધો નથી કહેવામાં. મેં તો આજે એનો લેખ પણ લખ્યો છે કે એનો સંસાર કેટલો સુખી છે એના ઉપર. મેં એના હસબન્ડ ઉપર લેખ લખ્યો છે એકચ્યુઅલી તો, બરાબર. પણ વિસ્મયનો વિસ્તાર આનાથી વિશેષ આપણે જે 10-15 મિનિટનો સમય છે એમાં વિચારી એટલે શકશું કે આ લેખ તો રેડી છે. આજનો મારો લેખ જ છે, મારો જ લખેલો. એટલે મારે જે કહેવાનું છે મેં તો ખુલ્લે આમ સરે આમ કહી જ દીધું છે. ના, મને એક જે ઇન્ટરેસ્ટિંગ વાત આખી લાગી એવું તમને, ચાલો તમે પ્રશ્ન પૂછ્યો જ છે એનું રિસ્પેક્ટ રાખીને ઝડપથી કહી દઉં. પણ મને ઇન્ટરેસ્ટિંગ વાત એ લાગી કે પોર્ન સ્ટાર છે એની જિંદગી એક જુદા પ્રકારની હોય, આપણે સમજી શકીએ. અને એની કરિયર એક હોય. એણે જ કીધું છે હું તો પૈસા કમાવા માટે આ મારી કરિયર છે. બધા લોકો પોતપોતાની કરિયર એમ છે, એમાં જજમેન્ટ આપવા કે ના આપવા એ જુદો એરિયા થઈ ગયો. મને જે ઇન્ટરેસ્ટિંગ લાગી એ વાત એ છે, ઇટ્સ વેરી ચેલેન્જિંગ મેરેજ એન્ડ લવ. એક પુરુષ જે રોક બેન્ડની અંદર હતો, સિંગર, એના પ્રેમમાં પડ્યો, એને કારણે એણે બેન્ડ છોડ્યું, એની સાથે મળીને એણે કંપની બનાવી, પછી બંને સાથે જ એકબીજાને પેલી વિડીયો ફિલ્મમાં કામ કર્યું. અત્યારે એનો બિઝનેસ મેનેજર છે. તમારે સની લિયોનીને મળવું હોય છે, ઘણાને એવા વિચાર આવતા હોય આ બધું જોઈને, તો એના હસબન્ડ પાસે જ એપોઇન્ટમેન્ટ લેવાની છે. અને ધ્યાનથી તમે જોશો ને તો એના દરેક પબ્લિક એપિરિયન્સના ફોટામાં ડેનિયલ ઉભેલો દેખાશે સાઈડમાં. આના માટે તો માથાકૂટ થઈ ગઈ હતી એકતા કપૂરને સેટ ઉપર, બરાબર. એટલે આ મને ઇન્ટરેસ્ટિંગ એમ લાગે કે સી આમ છે ને બધું સ્મૂથ સેલિંગ હોય ને ત્યારે બધું સરસ જ હોય, બરાબર. આમ ધીમું આપણે સરસ મજાનું કંઈક વેઇટિંગ હોય જ નહીં. ડિનર ટેબલ ઉપર તરત વારો આવી જાય, તરત જ આપણે જોઈએ એ ડિશ સર્વ થઈ જાય, ત્યારે બધું સ્મૂથ સેલિંગ જ હોય. ત્યારે તો એકબીજાની સાથે રોમેન્ટિક ખ્યાલો આવે જ. પણ આવી પરિસ્થિતિમાં જે હસબન્ડ એન્ડ વાઈફ જીવતા હોય ને 8 વર્ષથી પોતાનો પ્રેમ ટકાવીને બેઠા હોય, ધીસ ઇઝ વેરી ચેલેન્જિંગ મેરેજ. પત્નીનું પ્રોફેશન જોતા અને પતિ પ્રોફેશનનો મેનેજર છે એ જોતા તમે વિચાર કરો કે 6 મહિનામાં તૂટી જાય છે, ધારો તો આમ જુઓ તો. અને કંઈ અઘરું નથી વેસ્ટર્ન વર્લ્ડમાં, બરાબર. મેરેજ તોડવા પણ અઘરા નથી ત્યાં, ટેકનિકલી કાયદે લીગલી પણ અઘરા નથી. આમ છતાં આવા ઓન ધ રોક્સ ચેલેન્જિંગ મેરેજ બે પતિ પત્ની ટકાવીને બેઠા છે ઇન અ ગ્લેમર વર્લ્ડ. અને સની એમ કહે છે કે હું પાર્ટીમાં જતી નથી, મને પૈસા મળી જ પાર્ટીમાં હું જાઉં છું. પૈસા ન મળે ત્યારે મારી પાર્ટી શું, મને રાંધતા આવડે છે અને મારા હસબન્ડને રાંધતા આવડે છે, બેમાંથી જે થાકેલા હોય એકબીજાને જમાડે, અમારી પાર્ટી. અને વી આર સ્ટીલ ઇન લવ, વેરી મચ ઇન લવ. હું જ્યાં હોઉં ત્યાં એના ફૂલો આવે. અને એમ કે હું પણ જ્યાં હોઉં એમ કે ત્યાંથી ફ્લાઇટ કરીને પણ મારે 2 દિવસે વિતાવવા મળે તો એની પાસે પહોંચી જાઉં. સાહેબ આ જે છે ને આ બહુ અઘરી વાત છે. આ મેરેજ આવી પરિસ્થિતિમાં ટકાવવા એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, એટલે મેં એ વાત લખી. એટલે મેં ટાઇટલ જ બાંધ્યું સની લિયોનીનો સુખી સંસાર. પડદા ઉપરની સની સારી એક્ટ્રેસ નથી, મેં લેખમાં જ લખી નાખ્યું છે કે એ કંઈ કોઈ એવી એક્ટ્રેસ નથી કે જેની આપણે નોંધ લેવી પડે ઇતિહાસમાં. પણ આ મને રસપ્રદ લાગી આખી વાત કે જે મેં કીધું ને, જે મોજા સતત ઉછળતા હોય એની વચ્ચે કોઈક નાવડી ચલાવતું હોય તો એ નાવડી ઇન્ટરેસ્ટિંગ લાગે આપણને કે આ કેમ કંટ્રોલ કરતો હશે પોતાની નાવને. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચંદ્રની મુસાફરી નજીકના ભવિષ્યમાં શક્યતાઓ છે, ત્યારે આ બધી કલ્પનાઓ તૂટી જશે કે રહેશે? ના, આમ તો ઓલમોસ્ટ તૂટી જ ગઈ છે. ચંદ્રની જ નહીં, બ્રહ્માંડની પણ. તમે આમ સાયન્સના પુસ્તકો વાંચો તો જે બ્રહ્માંડ આપણને કોઈક ઈશ્વરના ઘર જેવું લાગતું હતું એમાં તો દૂર દૂર કાંઈ હજી દેખાતું નથી. ટેલિસ્કોપો યાનો બધી શોધખોળ કરે છે. હમણાં ઇન્ટરસ્ટેલર ફિલ્મ આવેલી આ જ વિષય ઉપર. તો બધું આમ જુઓ તો કલ્પનાઓનું ધીરે ધીરે નિરસન થાય છે. પણ એની સામે તમારે આઈન્સ્ટાઈનને યાદ કરવા પડે. 2 રીતે. એક, આઈન્સ્ટાઈને એમ કહેલું કે બ્રહ્માંડના બધા જ રહસ્યો ગોતી લીધા પછી મને એમ લાગે છે કે ધેર ઇઝ એન ઇનવિઝિબલ પાઇડ પાઇપર, કોઈક અદૃશ્ય વાંસળીવાળો છે કે જે પેલું જેને વૈજ્ઞાનિકો ફેક્ટર એક્સ તરીકે ઓળખે છે કે ભાઈ આને એક્સ કરી નાખો, કે આપણને ખબર નથી પડતી કે આનું રહસ્ય શું છે. એક ડાર્ક ફોર્સ એવા બધા શબ્દો વાપરે છે. પણ આ અદૃશ્ય વાંસળીવાળો એટલે એ રહેવાનું. આ તો આપણી ફેન્ટેસી છે. આપણે હોય એવા ઈશ્વર હોય. આપણે જબ્બા પહેરતા હોય તો ઈશ્વર જબ્બા પહેરે, આપણે પિતાંબર પહેરતા ત્યારે ઈશ્વર પિતાંબર પહેરતા, કદાચ 500 વર્ષ પછીના ઈશ્વર જીન્સને ટી શર્ટ પહેરતા હશે.
એ તો આપણું રિફ્લેક્શન છે આપણા ઈશ્વરના મોડલે. પણ જે પરમ ચૈતન્ય છે એનો કોઈ આકાર હોય એવું તો ભારતના જ મૂળભૂત કે દ્વૈત અને અદ્વૈતને સગુણને નિર્ગુણને નરસિંહ મહેતાથી માંડીને તમે ઋષિઓ લગી પહોંચો તો આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે આપણા વારસામાં જૂની. તો અલ્ટિમેટલી તો એક પ્રકાશ, એક ઉર્જા તત્વ રહેવાનું છે, એ બ્રહ્માંડ છે, એટલે એ રહેવાનું છે. હવે તમારી વાત કે તો કવિઓનું શું થશે અને આ બધા કાર્ટૂનોનું કે આવી બધી જે ફેન્ટેસીનું શું થશે? અગેન આનો જવાબ પણ આઈન્સ્ટાઈને આપ્યો છે. આઈન્સ્ટાઈને એમ કહ્યું છે કે ઇમેજિનેશન ઇઝ યોર બેડ એન્ડ પિલો. કલ્પના શક્તિ છે ને એ તમારી સુવાની પથારી છે, તમારો આરામ છે. એટલે સાયન્સ તમને વાસ્તવનું દર્શન કરાવે છે, પણ વાસ્તવના દર્શનથી તમે સતત જીવી નથી શકવાના. બરાબર? વાસ્તવ તો એ જ છે કે માની લો કે આ આપણને જે રૂપાળો ચહેરો લાગે, હમણાં પ્રશ્ન આવ્યો સની લિયોની વિશે કંઈક કયો, બરાબર? એ રૂપાળો ચહેરો છે તો એ રૂપાળો ચહેરો છે એની નીચે કેટલી શીરા, ધમની, કોષ, સેલ, બ્લડ બધું છે જ. આવું જૂના લોકોએ કહી ગયા છે અને નવા લોકોએ કહી ગયા છે, બરાબર? પણ છતાં એ ચહેરો જોવો ગમતો હોય છે. શું કામ ગમતો હોય છે? કારણ કે તમને તો ખબર જ છે ને, કેમ કોને ખબર નથી કે આ ચહેરાની નીચે નસ છે, આ ચહેરાની નીચે લોહી છે, આ ચહેરાની નીચે માંસ છે, આ ચહેરાની નીચે હાડકાં છે, આ આંતરડાની અંદર મળ છે, બધાને ખબર છે. છતાં એટ્રેક્ટિવ આ બધી ખબર છે, એ 1000 વર્ષ, 2000, 5000 વર્ષથી છે તો એ રૂપનું એટ્રેક્શન ગયું છે કોઈનું? એટલે ઇમેજિનેશન છે ને એ સર્વાઈવલ છે. જેમ ડાર્વિનનો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ છે ને, એમ ઇમેજિનેશન છે એ આર્ટિસ્ટનું સર્વાઈવલ છે. એટલે સિતાંશુભાઈની એક સરસ કવિતા છે કે વેદ ના તું અંધ ન કર, વેદ ના તું નેત્ર દે. એમાં સિતાંશુભાઈ લખ્યું છે મને જ્ઞાનીનું પાગલપણું દે. મેડનેસ ઓફ નોલેજ સિકર. પાગલપણું જ જોઈએ જ મારે, પણ કેવું? જ્ઞાનીનું પાગલપણું. આ કેમ થતું હશે? આ શું થતું હશે? એ એક્સાઇટ થઈ જાઓ. પેલી શેરલોક હોમ્સની મેં જતાં જતાં વાત કરેલી ને, હોમ્સના દરેક કેસની અંદર હોમ્સ શું કામ આવો એવરગ્રીન છે? 200 વર્ષથી એને હટાવી નથી શકાતો. હજી એના ક્લોન બ્યોમકેશ પક્ષીથી શરૂ કરીને કેટલા બધા આપણી સામે આવે છે. હોમ્સનું સિક્રેટ શું છે? હોમ્સ પૈસા માટે કેસ નથી લેતો, પણ એને જીવનમાં એક એક્સાઇટમેન્ટ જોઈએ છે કે આ કેમ થયું, આ કોણે આને મારી નાખ્યું, આ ઘટના આમ છાપામાં સમાચાર કેમ આવા ભેદી લાગે છે, આનો અંકોડો કેમ નથી મળતો? એ જે વાત છે ને જ્ઞાનીનું પાગલપણું, એ જીવતું હશે ને ત્યાં સુધી આ ઇમેજિનેશન, આ કલ્પના, આ વિચાર કરો કે આજે તમામ સાયન્સની ટેકનોલોજી શોધાઈ ગયા પછી, 3Dની સાયન્સ ટેકનોલોજી પછી, તમામ ફિલ્મની ટેકનોલોજી પછી હજી એ ફેરીટેલ જ બને છે ને. હજી ડિઝનીલેન્ડમાં જ લોકો કૂદકે ભૂસકે જાય છે ને ટિકિટ લઈને $250. કોને ખબર નથી કે આ અવાસ્તવિક વિશ્વ છે? છતાંય ગમે જ છે. હજી મેં કીધું એમ વોલ્ટ ડિઝનીની જ આંગળી પકડીને ચાલવું ગમે છે. એટલે એ હ્યુમન છે, હ્યુમન નેચર છે. આ બે સંઘર્ષ છે. એક વાસ્તવ જેવું છે એવું રિયાલિટી, અને ખરો સંઘર્ષ કે ચેલેન્જ શું છે? એ કળાનો સંઘર્ષ છે. તમે એમાંથી એવું શું બનાવો છો જે તમારા વાસ્તવને ભૂલાવી દે એવી સૃષ્ટિ રચે? ના રે ના, બિલકુલ નહીં. આપણે રોબોટમાં તો લોકો હવે એવું ઇમેજિન કરે છે કે AI વાળા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા રોબોટ આવશે ને રોબોટ પછી અરજી કરશે. બાયસેન્ટિનિયલ મેન નામનું એક રોબિન વિલિયમ્સનું પિક્ચર છે. હમણાં જ આવેલા AIને લગતા તો 3-4 પિક્ચરો આવી ગયા. આઈ રોબોટ નામનું એક વિલ સ્મિથનું પિક્ચર છે. આ બધામાં તો એવી જ ઇમેજિનેશન બધા સાયન્સ ફિક્શનના રાઇટરોએ કરી છે કે રોબોટ અરજી કરશે હ્યુમન સિટીઝનશીપ માટેની. હ્યુમન છે ને ઇટ્સ ઇમોર્ટલ. એનીથિંગ વિચ ઇઝ હ્યુમન ઇઝ ઇમોર્ટલ. માનવીય સંવેદના અને સ્પર્શતી બાબત છે ને એ શાશ્વત છે. બાકી બધું જવાઈ જશે, બાકી બધું ભૂલાઈ જશે. ગુડ ઇવનિંગ સર. હું શ્રદ્ધા હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર છું, અને મને આપણે જે શરૂઆત કરી વિષયની કે વિસ્મયનો વિસ્તાર અને આનંદ અપાર, તો વધારે જ્યારે પહેલી જ વાર આ જે વિષયનું જે નામ પડ્યું ત્યારે મને વિચાર આવ્યો કે હું ટીચર છું અને ફિલોસોફી એકચ્યુઅલમાં ઇંગ્લિશ સબ્જેક્ટ છે, પણ ફિલોસોફી ભણાવું છું. તો એની અંદર ઈશ્વર અને પરમાત્માની વાતો આવે છે, જે આ જનરેશનને ભણાવી થોડી અઘરી છે. કારણ કે એ તમે કીધું કે જો અત્યારે દાદાને પણ સની લિયોનમાં ઇન્ટરેસ્ટ હોય તો સ્ટુડન્ટ્સની તો મારે વાત જ કરવાની. પણ આપણે શું કામ એટલે ઇન્ટરેસ્ટ બ્લેમ નથી, ક્રિટિસાઇઝ કરો છો? ક્રિટિસાઇઝ નોટ ક્રિટિસાઇઝ, બટ ઇટ્સ કમ્પેરિઝન. ટીચર છું એટલે નેચરલી થાય. પણ મારે એ જાણવું છે કે ઈશ્વર છે કે નહીં, એ જે વિસ્મયનો જે વિષય છે એમાં તમે કેટલું માનો છો કે ઈશ્વર છે કે નહીં? એમણે તો હમણાં જ જવાબ આપી દીધો. હમણાં જ મેં એનો જવાબ આપ્યો ને કે એક ઉર્જા તત્વ, એક ચૈતન્ય જેવું છે. આકાર પ્રકાર તો આપણે આપણી સગવડતાઓ ખાતર બનાવેલા છે, અને એ કોઈ પણ ફોર્સ હોય તો તમને અલગ અલગ સ્વરૂપે જોવા મળે. એક ઇલેક્ટ્રિસિટી અહીં લાઇટના વ્હાઇટ સ્વરૂપે, યલો સ્વરૂપે,
માઇક્રોફોનના એમ્પ્લીફાયર સ્વરૂપે, આ પંખાના કોળ ફરતા પાંખિયાના સ્વરૂપે, અને ક્યાંક ક્યાંક એર કન્ડિશનની ઠંડી હવા આવે છે એના સ્વરૂપે, આટલું તો છે જ ઇલેક્ટ્રિસિટીનું મોજૂદગી આ જ હોલમાં છે જ. ઇલેક્ટ્રિસિટી ને બેટરીના ચાર્જિંગમાં એ જ પડેલી છે. તમે જે મોબાઈલ બેટરી ચાર્જ ક્યાં કરો છો? ઇલેક્ટ્રિસિટીનું પ્લગ ભરાવીને, બરાબર. તો એક ઇલેક્ટ્રિસિટી જેવી મેનમેડ ઇન્વેન્શન છે, એ આટલા સ્વરૂપ ધારણ કરી શકે. તો ડિવાઇનના પણ અલગ અલગ, તમને કોકને મોરપીછવાળો દેખાય ડિવાઇન, અને કોકને દાઢીવાળો ને ધબ્બાવાળો ને રોપ પહેરેલો દેખાય, એવું બને, બરાબર. ધેટ ડઝન્ટ મીન કે ઇલેક્ટ્રિસિટીનું ફાઇનલ સ્વરૂપ છે. ફાઇનલ સ્વરૂપ તો છે જ નહીં. ઇલેક્ટ્રિસિટી અદૃશ્ય છે. આ સ્વરૂપ છે એ તો લાઇટ છે, ઇલેક્ટ્રિસિટી નથી. આ તો એનું ફ્રૂટ છે, રૂટ નથી. એટલે ઈશ્વર જે છે એ અદૃશ્ય છે, અવ્યક્ત છે. આપણે એવું માની લીધું છે કે ફેક્ટરીના મેનેજરની જેમ આપણને સ્ટાઇપન્ડ આપે, આપણે એને 2-4 પેંડાના બોક્સ લઈને કંઈક મસ્કા પાલિશ કરીએ તો આપણું જરાક વધારે કલ્યાણ કરી નાખે, આપણને દુઃખો ના આપે. આ બધી બહુ મને તો વૈચિત્ર વાત લાગે છે ઈશ્વર માટેની. મને એ વાત ગમે છે જે નરસિંહથી માંડીને ઈસુ લગીના દરેક લોકો પોતપોતાની રીતે કહી ગયા કે પેઇન અને સફરિંગ પણ પાર્ટ જ છે લાઈફનું. અને ઈશ્વર છે કંઈ કૃષ્ણએ નરસિંહના દીકરાને જીવતો કરી દીધો એવું નથી બન્યું, કે ઈસુ ખ્રિસ્ત કંઈ ક્રોસ ઉપરથી ચમત્કાર કરીને નીચે ઉતરી ગયા એવું નથી બન્યું. પણ એમણે શું આ બધાનો મેસેજ છે કે દુઃખ તો તમારા જીવનમાં આવશે, પણ અમે તમારી ભેગા દુઃખી થશું. ઇન યોર સફરિંગ વી વિલ બી ધેર. તમારા જીવનનું તમારું એટીએમ છે ભાઈ, એમાં જે બેલેન્સ છે એ તમારું છે, એ તમારે જીવવાનું છે એ બેલેન્સ મુજબ. એટલે ઈશ્વરનો કોન્સેપ્ટ આપણે જે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેવો કરી નાખ્યો જ ને કે આપણા મિત્ર હોય તો આપણી ગાડીને જવા દે અને નીતર રોકીને 200 રૂપિયા લઈ લે, એવું નથી. ઓટો પાયલોટ ઉપર છે ને. તમે વિડીયો એક એપલનો વિડીયો ગેમ લઈ લો, બરાબર. તો સ્ટીવ જોબ્સ હવે તો ગુજરી ગયા, હવે ટીમ કુક છે, બરાબર. તો એ થોડા રિપેર કરી જાય તમારી ગેમ આવીને? એને ક્રિએટ કરીને રમતી મૂકી દીધી ગેમને તમારી સામે, બરાબર. બહુ તમારી કદાચ એમ કે એવી પહોંચ હોય કે એવી કનેક્શન હોય તો એવું બને ટીમ કુકને તમે કહી શકો કે આ મારી ગેમ છે, આ ચાલતી નથી. અને મોટાભાગે અનુભવ મારો એવો છે કે નિષ્ણાત ડૉક્ટરો કરતાં કમ્પાઉન્ડરોને વધારે ખબર હોય છે કે ઇન્જેક્શન કેમ આપવું, કારણ કે ડૉક્ટરો થોટ પ્રોસેસમાં હોય. હા, બુદ્ધિધનભાઈ ત્રિવેદી. જયભાઈ, વિસ્મય અને અદ્ભુત અને શબ્દો જેટલા વાપરીએ એટલા તમારી માટે ઓછા. આ પ્રસંગ, આજનો દિવસ અને ગુજરાત સમાચાર દરરોજનું એટલું બધું યાદ રહેશે છે બધાને. પણ મારી એક આગ્રહભરી નમ્રતાપૂર્વકની અને ક્ષમાયાચના સાથેની વિનંતી, બોલો બોલો, કે આપે જે કદાચ 200-500 પરદેશના ને ફિલ્મો ને ડિઝનીલેન્ડ ને બધું ઘણું કર્યું ભાઈ, પણ મારી શબરી અને અહીં બધું સુંદર વનમાં બધું ઘણું અદ્ભુત વિશ્વવાળું પડ્યું છે. એવું કંઈક કરો ને 5-25 લેખ લખી. પણ મેં તો સંસ્કૃત સાહિત્ય ઉપર આ ગૌતમભાઈ બેઠા છે અમારા ફોન ઉપર બહુ વાત થઈ છે. માત્ર નોમિનલ. હું બહુ ફ્રેન્કલી કહું કે છેલ્લા 20 વર્ષમાં મેઇનસ્ટ્રીમ કોલમમાં સંસ્કૃત સાહિત્ય ઉપર અમે કીધું ને કે અમુક બાબતોમાં આપણે સ્પષ્ટ રાખવું, ક્લેરિટી, બરાબર. મેં જેટલું સંસ્કૃત સાહિત્યને સાઇટેશન કરીને લખ્યું છે એટલું કોઈ લખતું જ નથી. લોકો અંગ્રેજી સાહિત્યના ઉદાહરણો આપે છે, સંસ્કૃત શ્લોકો નથી આપતા. પણ મારે શું છે, મને ભેદ નથી દેખાતો. આ બહુ નિખાલસતાથી કહું. મારે માટે આખું પૃથ્વી મારું વતન છે, એટલે પણ આખી પૃથ્વી મારું વતન છે, એટલે હું તમે કહ્યું એમ નહીં આવી શકું. એ વાસ્તવિકતા છે. હું તો એટલે આ વાત બધી એટલે મેં બધા જ કલર લીધા છે. પણ બહુ ફ્રેન્કલી કહું કે મને બધું પોતીકું લાગે છે. મને કાંઈ કોઈ અજાણ્યું લાગતું નથી. હું કંઈ મિશા શફી પાકિસ્તાનની સિંગર ગાતી હોય એ ગીત એ મને મારું જ લાગે છે, બરાબર. કોઈ બંગાળી બાઉલ ગીત છે એસડી બર્મને કમ્પોઝ કર્યું હોય તો એ મને મારું જ લાગે છે, બરાબર. એટલે મને કંઈ એવા ભેદ, એવા ખાના, એવા ચોખ્ઠા દેખાતા નથી. અને હંમેશા સાયન્સનો સાદો નિયમ છે, તમે જેમ જેમ ઉપર ચડતા જાઓ ને એમ દ્રશ્ય વિસ્તરતું જાય. આમાં કંઈ મેં નવી વાત નથી કરી. તમે ચોટીલા ચડો તો થોડુંક વિસ્તરે, ગિરનાર ચડો તો એનાથી વધારે વિસ્તરે, હિમાલય ચડો તો એનાથી વધારે વિસ્તરે. તો આવું ચડે રાખું છું જેટલું મને ફાવે, આવડે, જેટલું પોસાય ને જેટલો આપણો જે છે ઓલો ગાડું હલાવવાવાળો, હળી હળવે હળવે અંકારે મારું ગાડું ભરેલ ભારે, એ જ્યાં ગાડું લઈ જાય એમ મારું વિશ્વ વિસ્તારતો જાઉં છું. પણ બહુ નિખાલસ છું આ વાતમાં કે મને જે ભેદ દેખાતો જ નથી, હું તમને કોમ્યુનિકેટ ન કરી શકું. એ શક્ય નથી મારી પાસે. જેને દેખાતો હોય એ કરી શકશે. એટલે મારા લેખમાં તમને અઢળક એક્ઝામ્પલ જોવા મળે. ફોરેનની, હું ઇન્ટરસ્ટેલર ફિલ્મની, નેલોનની ફિલ્મની વાત કરતાં ઉપનિષદની વાત કરવા માંડું, અને એવું બને કે કોઈ ઉપનિષદની કૃતિની વાત કરતાં હું કોઈક સાયન્સનું ઉદાહરણ આપું. કારણ કે એ જ રીતે હું દુનિયા જોઉં છું. એ જ રીતે મને મારા ઘરના જે ભણતરમાં, મારા પાયામાં મારા મા બાપે મને દુનિયા આપી છે. કોઈ જજમેન્ટ વગર, વિધાઉટ જજમેન્ટ મને આ દુનિયા આપી છે કે તમે આગળ વધો, તમે આગળ જુઓ દુનિયાને, બરાબર. એટલે હવે એ ખાના મારામાં નહીં પડે.
બરાબર, મને તો પૃથ્વી ટૂંકી લાગે છે, તેમાં તમે હજી પૂર્વની વાત કરો છો. અને એમાં હું અભિમાનથી નથી કહેતો, નિખાલસતાથી કહું છું કે નથી પડતા તો કેમ પાડવા? પરાણે પાડીશ તો તમને મજા નહીં આવે. પરાણે બનાવેલી રસોઈમાં સ્વાદ ન હોય. હા, એ તો મેં લખેલું છે, એનો 10મો ગ્રહ ને એવું બધું ઘણું ચાલે છે અત્યારે. હલો, માફ કરજો જી. પણ તમારા શબ્દોમાં અમારે સાંભળવું છે આજનું રાજકારણ અને આજનો રાજકારણી. પણ હવે તમારા આમાં શબ્દોમાં. એવું છે કે તમે ઓલો શીરો આખો સત્યનારાયણના પ્રસાદ નો ખાઓ ને પછી એમ કહો કે હવે માંડવીનો ભૂકો જુદો આપો. ના પણ આપો તમારા આપણે શબ્દો. આ કળા, સાહિત્ય, સાયન્સ, સર્જનની બધી દુનિયામાંથી પાછા રાજકારણમાં આવશું તો વિસર્જન થઈ જશે. નહીં, તમારા શબ્દોમાં ફોકસ કરો એમ. નહીં, એટલે મારા શબ્દોમાં તો એવું છે કે જો રાજકારણ તો માનવ સ્વભાવ છે, બીજું કશું જ નથી. પોલિટિક્સ એ એક્સટેન્શન ઓફ હ્યુમન નેચર. આગળ વધવાનો, કોઈની સામે પોતાનો કક્કો ખરો કરાવવાનો, એના બોસ બનવાનો. એટલે એકવાર અમારે ફેસબુક ઉપરની ચર્ચામાં એક મિત્રને કહેલું કે ભાઈ સીધી સાદી વાત એટલી જ છે કે હ્યુમન નેચર જે છે એ લીડરશિપના નામે ડિક્ટેટરશિપ ચલાવવા માટે પ્રોન હોય. નેતા થયા પછી દરેક નેતા પ્રચ્છન્ન સરમુખ અત્યારે હોય જ. એમાં ગાંધીજી પણ આવી જાય. મોસ્ટ ડેમોક્રેટિક લીડર ગણો, પણ તો એ હરિલાલની અમુક વાત કનડે કે આ વસ્તુ ન થાય. એટલે એક સિદ્ધાંત એ છે રાજકારણનો. બીજું એ છે કે દરેક રાજકારણ કોઈ પણ દેશનું કે કોઈ પણ સમયનું એ પ્રજાનું રિફ્લેક્શન જ હોય છે. કારણ કે લીડર તરીકે એ જ વ્યક્તિ લાંબો સમય ટકે. પછી ચીનની સરમુખત્યારશાહી હોય કે ભારતની લોકશાહી હોય, જેને પ્રજાનું એન્ડોર્સમેન્ટ મળે. અને પ્રજાનું એન્ડોર્સમેન્ટ સબમિસિવલી મળે કે એક્ટિવલી મળે. અલ્ટિમેટલી તમે રાજકારણીઓને ગમે તેટલી ગાળો આપો, એ કોઈ મંગળના ગ્રહમાંથી આવતા નથી. એ આપણું જ રિફ્લેક્શન છે. એટલે મીડિયા અને પોલિટિક્સ બંને અલ્ટિમેટલી કોઈ પણ દેશની જનતાનું જ પ્રતિબિંબ છે. તમને એમ લાગતું હોય કે આપણા રાજકારણીઓ અભણ છે કે જરા દાધા રંગા છે, લુચ્ચા છે, સ્વાર્થી છે, એવું જો લાગતું હોય, બરાબર, તો પ્રજા પણ એવી છે. તમને એમ લાગે કે ઓછા છે તો પ્રજા પણ ઓછી છે. આ જ વાત છે કોઈ પણ જગ્યાએ. પણ આઈ ગેસ કે હવે આપણે સમાપન કરીએ, કારણ કે હજી મને બહાર નીકળતા બીજી 25 મિનિટ થશે એ મને ખબર છે. પણ એક વાત સાથે આપણે સમાપન કરીએ, પ્રશ્નોત્તરી થઈ એટલે કે જગતને છે ને 2 પ્રકારના લોકો છે, એક યુઝર્સ અને એક ક્રિએટર્સ. એક યુઝ કરનારા કોઈ પણ બાબતને, ને બીજું એનું સર્જન કરનારા. આ દુનિયાને વધારે બહેતર અને જીવવા જેવી રાખવી હોય, વધારે મોજીલી રાખવી હોય, આનંદવાળી રાખવી હોય, તો ક્રિએટર્સનું પ્રમાણ વધારવું પડશે. એટલે બી ઇટ ઇન એજ્યુકેશન સિસ્ટમ, મીડિયા, સોશિયલ લાઈફ, માતા પિતા અને સંતાનોનો સંબંધ, ક્યાંય પણ. આ હું કંઈ ઉપદેશકની રીતે નથી કહેતો, પણ જે મને જડ્યું એ તમારી સાથે શેર કરું છું કે બધાને પથરા દેખાતા હોય ત્યારે ક્રિએટરને મૂર્તિ દેખાતી હોય. એ ક્રિએટર જો આપણા સમાજમાં વધશે ને તો જે અડધા પ્રશ્નો આપણને દેખાય છે ને એ એમને સોલ્વ થતા જશે. એટલે આ વિશ્વકોશ ટ્રસ્ટ જે પ્રયત્ન કરે છે એ આ પ્રયત્ન કરે છે સમાજમાં થોડા ક્રિએટર્સ વધારવા, આ બાને થોડીક ચેનલાઇઝ કરવી એની પ્રવૃત્તિ, અને તમે બધા એમાં જોડાયા અત્યારે. થેન્ક યુ.